હેલો સ્ટુડન્ટ, ધોરણ 12 ગણિત પ્રકરણ 2 માં ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં આપણે થોડાક પ્રસ્તાવના અને એના થોડાક સૂત્ર પ્રસ્તાવનાની અંદર આપણે પહેલા એના સૂત્રો વિશે શીખશું. તો સૌપ્રથમ આપણે ચેપ્ટર 2 માં શરૂઆત કરીએ તો પ્રસ્તાવનાથી શરૂ કરીએ તો પ્રસ્તાવના અંદર આપણે પહેલા સૌપ્રથમ એના સૂત્ર જોવા મળશે. તો સૂત્ર આપણે સૌપ્રથમ ક્યાંથી આમાંથી એકદમ બેઝિક અને હાવ સિમ્પલ સ્ટેપથી આપણે શીખવાનો પ્રયત્ન કરશું અને સિમ્પલ મેથડથી સૂત્ર યાદ રાખવાની મેથડોથી આપણે શરૂઆત કરશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો આની અંદર સૌપ્રથમ આવશે પહેલા ચેપ્ટર શરૂઆત કર્યા પહેલા તો આના ત્રિકોણમિતિય વિધેયો આવશે. તો ત્રિકોણમિતિય વિધેયો કયા પ્રકારના હોય છે તો આપણે એને શીખી ગયા આગળના ધોરણમાં 11 અને 10ની ધોરણની અંદર આપણે માહિતી મેળવી. તો સૌપ્રથમ વિધેયો આવશે તો કે sin x, અહીં ખૂણો ગમે એ પ્રકારનો આપણે લઈએ કે થીટા, કોઈ y, z, w કોઈ પ્રકારનો લઈ શકવી. તો sin x, cos x, tan x, cot x, sec x અને cosec x. તો આ આપણા ત્રિકોણમિતિય વિધેયો થયા. હવે આપણે ચેપ્ટરની અંદર જે શીખવાના છીએ એમાં બેઝિક એટલે એમાં સૌપ્રથમ ત્રિકોણમિતિય વિધેયો તો અને એના પ્રતિવિધેયો ભણવાના છે, કેમ કે ચેપ્ટરનું નામ છે પ્રતિવિધેયો. તો ત્રિકોણમિતિય આપણે એના ઘણા બધા વિધેયોને જાણકાર છીએ તે, પણ આમાં આપણે સૌપ્રથમ આમાં પ્રતિવિધેયો કયા છે ને એ શીખવાના છે. તો પ્રતિવિધેયો કેવી રીતના હોય છે એના વિશે આપણે શીખીશું. તો આના પ્રતિવિધેય કોને કહેવામાં આવે છે તો પ્રતિવિધેયો જોઈએ. આના પ્રતિવિધેયો તો પ્રતિવિધેયોને આપણે આ રીતે બતાવી શકીએ તો sin ઇનવર્સ x, cos ઇનવર્સ x, tan ઇનવર્સ x, cot ઇનવર્સ x, sec ઇનવર્સ x, cosec ઇનવર્સ x. આપણે આના વ્યસ્ત પ્રમાણના સૂત્ર પણ શીખીશું. આગળના ધોરણમાં શીખીએ, આગળના વિડીયોમાં તમને જોવા મળશે, જેમાં આના વ્યસ્ત સૂત્ર કઈ રીતે કહી કે તો tan નું વ્યસ્ત cot થાય, cot નું tan, cos નું sec, sec નું cos અને sin નું cosec અને cosec નું sin. આ વ્યસ્ત પ્રમાણના પણ આપણે આ ચેપ્ટરની અંદર આના બધું બેઝિક વસ્તુ આની અંદર શીખી લઈશું આપણે, અને પછી આના આપણે એક્ઝામ્પલ જોઈશું. તો પહેલા આપણે આની અંદર આ બધા છે એ પ્રતિવિધેયોને ધ્યાનમાં રાખશું. ત્યારબાદ આના વિસ્તાર અને પ્રદેશ શીખશું. તો વિસ્તાર અને પ્રદેશ કઈ રીતે તો સૌપ્રથમ વિસ્તાર અને પ્રદેશ જે આપણને ઘણા બધા JEE અને ગુજકેટ ની અંદર આપણને આના વધારે વિકલ્પો સોલ્વ કરવામાં મદદરૂપ થશે. એટલા માટે આ પ્રદેશ અને વિસ્તાર ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા પ્રકારના વિકલ્પ બોર્ડમાં પણ પૂછાઈ શકશે, ઘણા બધા એમાં સોલ્વ કરવામાં ઘણા ઉપયોગ થાય છે. તો એને સરળ મેથડથી આપણે એને યાદ રાખવાની મેથડ બનાવેલી, જેના રીતે આપણે એને સૂત્રને પાકા કરી શકશું, એકદમ ઈઝી રીતે લખી શકશું. તો આપણે જોઈએ આપણે એના પહેલા પ્રદેશ અને વિસ્તાર કયા પ્રકારે આપણે કરશું સોલ્વ એને. તો સૌ પ્રથમ આપણે પહેલેથી છેલ્લે સુધી હું જ્યાં સુધી શીખવાડું ત્યાં સુધી તમારે આ એક ધ્યાનમાં રાખી લેવાનું છે. સાઇન પહેલા સૌ પ્રથમ અહીંયા આવશે તો sin x, આ બાજુ આપણે લખવાનો છે cos x, આ બાજુ tan x, cot x, sec x અને cosec x. આ એકદમ બહુ સરળ મેથડથી યાદ રાખવા માટેની એક ટ્રીક છે, જેમાં ઘણા બધા છોકરાઓને આ યાદ નથી, સ્ટુડન્ટ બધા મૂંઝાય છે ઘણી વાર કેવી રીતના વિસ્તાર યાદ રહેવું, ભૂલ પડે છે ઇનવર્સમાં ને એમાં. તો પહેલા આપણે સિમ્પલ રીતે આપણે સોલ્વ કરીશું, પછી આના ઇનવર્સ જોઈ લઈશું પ્રતિવિધેયો. તો પહેલા આપણે આ જોઈએ, એના દ્વારા આપણે એના વિસ્તાર અને પ્રદેશ કઈ રીતે કરશું. તો વચ્ચે આપણે પહેલા ધ્યાનમાં રાખવાનું છે વિસ્તાર આવશે, બંનેનો શું આવશે વિસ્તાર, અને બંને બાજુ આપણે પ્રદેશ ધ્યાનમાં રાખશું, પ્રદેશ આ બાજુ પણ પ્રદેશ. ઓકે, તો પ્રદેશ, વિસ્તાર, પ્રદેશ. પહેલા વચમાં વિસ્તાર આવશે. હવે આને કઈ રીતે આપણે સોલ્વ કરશું સમજશું. તો સૌપ્રથમ છે ને અહીંયા વચ્ચે આપણે પહેલા આપણે ગમે ત્યારે પહેલા લો ત્યારે સૌપ્રથમ અહીંથી r થી શરૂ કરવાનું, sin નો પ્રદેશ. તો પહેલા અહીંયા પહેલા સૌપ્રથમ લઈ લેવાનો r, પછી અહીંયા વચ્ચે લેવાનો છે r, પછી આ બાજુ વચ્ચે લેવાનો, અહીંયા સાઈડમાં લેવાનો છે r. આ 3 r લઈ લેવાના. પછી બાજુમાં બીજા આપણે અહીંયા બધી જગ્યાએ r માઇનસ લખવાનું, પેલા 3 r લઈ લેવાના છે, પછી r માઇનસ, r માઇનસ, r માઇનસ, r માઇનસ અને r માઇનસ. તો આટલી જગ્યાએ આપણે
તો પેલા 3 આર અહીંયા લેવાના, અહીંયા એક જગ્યાએ નથી લેવાના, બાકી બધા જગ્યાએ તમારે આર માઇનસ આર માઇનસ આર માઇનસ આ 3 આર એમ નામ. ત્યારબાદ આપણે અહીંયા અહીંથી શરૂઆત કરશું. પહેલા -1 અને 1 એનો વિસ્તાર થશે. -1 અને 1 અહીંથી પછી તરત અહીંયા આવવાનું, પણ અહીંયા તમારે લેવાનો છે ક્લોઝ ઇન્ટરવલ અને અહીંયા ઓપન ઇન્ટરવલ લેવાનો છે -1 થી 1. તો ગોળ કૌંસની અંદર આવી રીતના, અને આ ચોરસ કૌંસની અંદર લેવાનો છે જેમાં બંનેનો સમાવેશ થાય છે, એમાં નથી થતો. તો આ રીતે આપણે ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ આ બાજુ આવવાનું છે. તો આ બાજુ આપણે જોઈએ તો આ બાજુ કૌંસની અંદર 2n + 1 કૌંસની બહાર π/2. એ જ રીતે નીચે પણ એ જ લેવાનો છે, r - 2n પ્લસ 1 કૌંસ બહાર π/2. બંને સેમ લેવાનું છે, r - અને આ બાજુ n π. તો આ એકદમ સરળ મેથડ છે, જેમાં આપણે જોઈ શકીએ જો બંનેમાં કઈ રીતે. તો આપણે લખી શકીએ આ sin x નો પ્રદેશ r થાય અને cos x નો પ્રદેશ r, જેમાં બંનેનો વિસ્તાર sin અને cos નો વિસ્તાર કેવો થાય છે -1 થી 1. ઘણીવાર આપણને પૂછે r નો પ્રદેશ થી વિસ્તાર જણાવો તો કેવો થાય છે, r નો પ્રદેશ થી r sin x હોય એનો આપણને પૂછે કે પ્રદેશ થી વિસ્તાર જાઓ તો લખાય r થી -1 1. એ જ રીતે cosમાં શું થાય છે, r થી -1 1. એ જ રીતે આ બાજુ ત્યાં જુઓ તો tan નો આ રીતે થાય અને આને તેના આ રીતે તમે દર્શાવી શકો. આવી રીતના એકદમ સરળ મેથડ છે, એમાં યાદ રાખવા માટે સૌપ્રથમ ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. સૌપ્રથમ r r r, પછી ત્યારબાદ બધી જગ્યાએ એક સિવાય બધી જગ્યાએ આપણે બધે r માઇનસ r માઇનસ r માઇનસ r માઇનસ r માઇનસ. ઓકે, ત્યારબાદ અહીંયા 2n + 1 π/2 એ જ કોપી નીચે એ બાજુ n π અપો અહીંયા n π, આ બંને સેમ આવશે. અહીંયા -1 થી 1 અને અહીંયા -1 થી 1, પણ અહીંયા ઓપન ઇન્ટરવલમાં આ બાજુ ક્લોઝ ઇન્ટરવલમાં. હવે ત્યારબાદ આપણે જોઈશું આનું જે વિસ્તાર અને પ્રદેશ શીખાય એમાં જ આવર્તમાન અને શૂન્યનો ગણ કઈ રીતે કરી શકાય. જોઈએ આવર્તમાન અને શૂન્યનો ગણ કેવી રીતના. તો ચાલો આપણે નીચે એમાં જોઈએ, એના આધારે આના આધારે થઈ જશે. તો સૌપ્રથમ જો વચ્ચેના ભાગમાં અહીંયા આવશે આવર્તમાન, ત્યારબાદ આ બાજુ શૂન્યનો ગણ, બંને બાજુ સરખું આવશે. આ બાજુ ત્યાં શૂન્યનો ગણ. ઓકે, તો આ રીતે. અને આગળ આપણે નામ યાદ રાખવા માટે તમને કીધું હતું એ જ રીતે લેવાના છે વિધેય. સૌપ્રથમ અહીંયા આવશે sin x, આ બાજુ આવશે cos x, આ બાજુ tan x, cot x, sec x અને આ બાજુ cosec x. તમે જો આ સિસ્ટમ એક મગજમાં બેસાડી દેશો તો બધા સૂત્ર તમને વિકલન સંકલન ના બધા 10મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીના જે વિધેયોના સૂત્ર છે ને આ 3 4 6 જગ્યામાં આવી જાય છે. sin cos tan cot sec cosec, આ બાજુ co બધા આવશે અને આ બાજુ sin tan અને sec વાળા આવશે. એટલું ધ્યાનમાં રાખશો એટલે તમારે કવર થઈ જશે. તો ચાલો આના આવડે શૂન્યનો ગણ અને આવર્તમાન શૂન્યનો ગણ જે પાઠ્યપુસ્તકમાં શીખવવામાં નહીં આવ્યું પણ તમારે વિકલ્પ સોલ્વ કરવામાં ઘણીવાર પૂછતા હોય છે. તેમાં JEE ગુજકેટના અને બોર્ડના વિકલ્પમાં પૂછાય છે કે તેને ધ્યાનમાં રાખીને આપણે આને સોલ્વ કરવાના છે. તો ચાલો આપણે આમાં જોઈએ. આમાં કઈ રીતે ધ્યાનમાં રાખશું. તો વચ્ચેની લાઈન છે તેમાં તમારે અહીંયા ધ્યાન રાખવાનું 2π π અને 2π. ઓકે, જેનો આવર્તમાન બંનેનો sin cos નો 2π, tan cot નો π અને sec cosec નો 2π. પછી જે શૂન્યનો ગણ છે ને એ તમારે ઉપર આપણે જે એક આકૃતિ કરીને એમાંથી લેવાના છે. પણ કઈ રીતે એમાં ધ્યાન રાખશું. તો એમાં જો સૌપ્રથમ જો અહીંયા આવશું, આપણે પેલા શૂન્યનો ગણ પેલા કરવાનો છે. તો એમાં જો આ બાજુના જે બંને છે ને n π એ બંને લેવાના છે. તો અહીંયા લખશું n π આવશે ખાલી, અહીંયા તે n π. જ્યારે હું આના વિકલ્પ સોલ્વ કરાવીશ ને સમજાવીશ તેના પ્રશ્ન સ્વાધ્યાય 2.1 ની અંદર, ત્યારે તમને આ સમજાવીશ કઈ રીતે આ ઉપયોગ થાય છે, તમને વધારે ખબર પડશે. અત્યારે ધ્યાનમાં રાખી લો તમે આ કોષ્ટકને કઈ રીતે આપણે યાદ રાખવું, કઈ રીતે ઓછા સમયની અંદર લખવું. ઓકે, n π આ બંને નીચેના હતા એ તમે અહીંયા પેલા લીધા. તો એ જ રીતે એની સામે છે, આ બંનેના સામે 2n + 1 π/2 2n + π/2 એ બરાબરની આ બાજુ લેવાના છે. એટલે r માઇનસ નહીં લખીએ, એમાં ડાયરેક્ટ લખશું 2n + 1 π/2. તે જ રીતે નીચે પણ 2n + 1 π/2. અને આ બંને જગ્યા રહી અહીંયા આપણે r લીધેલા હતા પણ આમાં r નહીં લખી શકીએ, અહીંયા આવશે 5 ખાલી ગણ. 5 ને આપણે દર્શાવીએ છીએ સિમ્બોલ 5 વડે આ રીતે, પણ એને બોલાય છે ગુજરાતીમાં ખાલી ગણ, ઇંગ્લિશમાં નલ સેટ કહેવામાં આવે છે. તો
તો આ રીતે એને લેવામાં આવે છે. તો આટલું એકદમ સિમ્પલ મેથડ છે. આને બહુ ઈઝી રીતે કરેલું છે. તમે એને પ્રયત્ન કરજો. આ રીતે લખશો તો ઈઝીથી યાદ રહી જાય. શૂન્યનો ગણ અને આ રીતે 2π પાય અને 2π. પછી આના બે છે એ અહીંયા લખવાના અને આના બંને છે r માઇનસ વગરના એના અહીંયા લખવાના છે. પછી અહીંયા 5 ઓકે ઈઝી. ઓર હવે છેલ્લું આપણે જે પ્રતિવિધેય છે એને આપણે શીખવી. તો એ કઈ રીતે સોલ્વ કરશું? તો એમાં આપણે આગળ જોઈએ તો સૌપ્રથમ એમાં નામ લખીએ તો આ જ રીતે લખવાના છે. પેલા સૌપ્રથમ આવશે sin x, પણ અમે પ્રતિવિધેય છે તો એમાં શું આવશે? ઇનવર્સ આવશે. ઓકે એક ધ્યાન રાખજો, આપણે એ જ શીખવાનું છે ચેપ્ટરનું. cos ઇનવર્સ x, sin ઇનવર્સ x, ત્યારબાદ tan ઇનવર્સ x, cot ઇનવર્સ x, sec ઇનવર્સ x, cosec ઇનવર્સ x. ઓકે તો બધાના ઇનવર્સ વાળા લઈ લીધા નામ. હવે જે રીતે આપણે આમાં વચ્ચે વિસ્તાર લીધો તો અને આજુબાજુ પ્રદેશ લીધો તો તેનું ઉલટું કરવાનું છે. આની અંદર શું કરવાનું છે? વચ્ચે તમારે લેવાનો છે પ્રદેશ. વચ્ચે પ્રદેશ. અહીંયા આપણે પ્રદેશ લખશું વચ્ચેના ભાગમાં અને બંને બાજુ આપણે શું લખવાના છે? વિસ્તાર. આ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આને જ વધારે શીખવાનું છે. આ જ ઉપયોગ થાય છે વધારે આની અંદર. પેલું આવશે પણ એમાં ભૂલ ના થાય બંને, એટલે વધારે ધ્યાન રાખવાની અંદર. તો આ બંને એટલે હવે શું કરવાનું છે? વચ્ચેની લાઈન છે ને તેની નીચે વચ્ચેની જેમાં પ્રદેશ હતા વિસ્તાર ઉલટાઈ નાખવાનું છે. પ્રતિવિધેય એટલે આનું ઉલટાઈ જાય છે. વિસ્તાર જે હતો ને એ આપણે પ્રદેશ થઈ જશે આની અંદર. તો વિસ્તાર જે હતો એ મૂકી દેવાનો બેઠો -1 થી 1. પછી અહીંયા શું હતું? r હતો. અહીંયા હતો કે ભાઈ r માઇનસ કાઉસમાં -1 1. હવે અહીંયા પ્રદેશ વિસ્તાર છે એની અંદર થોડુંક અલગ છે, એ ધ્યાન રાખવાનું. એ હું તમને આકૃતિ દ્વારા સમજાવીશ આના પછીના ટોપિકમાં, જેમાં આમાં લેક્ચરમાં આગળ જોઈશું. તો એમાં કઈ રીતે આકૃતિ દ્વારા સમજીએ આપણે એને એ ધ્યાનમાં રાખશું. તો ત્યારબાદ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે સૌપ્રથમ અહીંયા જે વિસ્તાર આવશે તો ક્લોઝ ઇન્ટરવલ છે, ક્લોઝ એમાં -π/2 થી π/2 લેવાનો છે. હું આકૃતિ દ્વારા આમાં સમજાવીશ આગળ. એ જ રીતે લઈ લેવાનો પણ એમાં અહીંયા ક્લોઝ છે તો અહીંયા ઓપન લેવાનો છે. તો કાઉસની અંદર -π/2 થી π/2. એની સામેની બાજુમાં તો અહીંયા આવશે 0 થી π. ઓપનમાં અહીંયા ક્લોઝમાં લખ્યો તો નીચે આપણે ઓપનમાં લખશું 0 થી π. રેડી? હવે બંને બાકી. એમાં કઈ રીતે લખશું? તો અહીંયા જે ઓપનમાં છે એ ક્લોઝ છે એને પહેલા આ બાજુ લઈશું. તો કે 0 થી π અને માઇનસ આમાંથી π/2 કટ કરી દઈશું. એમાંથી π/2 છગડીયા કાઉસની અંદર આ રીતે લખવાનું છે. એ જ રીતે અહીંયા આ બાજુનું જે ક્લોઝ છે -π/2 થી π/2 અને -0 કરી દેવાનો છે. તો આ આપણો જે વિસ્તાર અને પ્રદેશ જે ઇનવર્સ માટેના છે પ્રતિવિધેયો માટે. તો કઈ રીતે પ્રતિવિધેય, આ પ્રતિવિધેય જેના વિશે આપણે સમજવાનું હતું તો એના માટેનું આ સ્ટ્રક્ચર છે. તો આનો એક સરસ મજાનો ફોટો તમે એક લઈ લેજો સ્ક્રીનશોટ, અને કઈ રીતે એને લખવું મસ્ત ચાર્ટ બનાવીને તમે એને યાદ રાખી શકો. તો સૌપ્રથમ જો આપણે આ જે સિમ્પલ શીખાતા એની જેમ જ લેવાનું છે. ફરતીને એકવાર જોઈ લઈએ અને આ એકદમ રિવિઝન કરી નાખજો, તમને કામમાં આવશે. r r r r માઇનસ r માઇનસ r માઇનસ r માઇનસ r માઇનસ પછી 2n + 1 π/2 નીચે 2n + 1 π/2 આ બાજુ n π n π. તે જ બેઠું આ બાજુ લેવાના છે શૂન્યના ગણમાં, એટલે બંને આવશે. આ બાજુના બંને છે આ બાજુ આવશે. આ બાજુ બંને 5 5 અને 2π અને 2π. પછી આમાંથી જે હતું વચ્ચેની લાઈન એ આપણે બેઠી મૂકી દેવાની છે, પણ વિસ્તાર હતો એમાં આમાં શું થઈ જશે? પ્રદેશ. આ 1-2 વાર લખશો તમે જોશો તો ખબર પડી જાય, સ્ટ્રક્ચર યાદ રહેશે. હવે ઈજી રીતે તમને કામમાં આવશે. ત્યારબાદ અહીંયા જોઈશું તો -π/2 થી π/2 છે. અહીંયા ઓપનમાં છે, અહીંયા ક્લોઝમાં છે. અને આ બાજુ ઓપનમાં 0π અને આ બાજુ 0π ઓપનમાં. ઓકે ત્યારબાદ આવડો આ જે છે ક્લોઝ એને આ બાજુ લેવાનો છે અને -π/2 ને અહીંયા કટ કરી દેવાનો સેકમાં. તે જ રીતે આ રીતે લખી શકાય. વચ્ચેનો પ્રદેશ છે cos ઇનવર્સ x ને sin ઇનવર્સ x નો બંનેનો -1 1. tan અને cot નો r થશે. તો આ રીતે એનો પ્રદેશ અને વિસ્તાર છે. ત્યારબાદ આપણે જોઈએ જોઈશું પ્રતિવિધેય. તો પ્રતિવિધેયો કયા પ્રકારના હોય અને કઈ લખશું અને ક્યારે કેન્સલ થાય અને કયા વિસ્તારની અંદર હોય તો એના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો તો સૌપ્રથમ છે, જો આ રીતે સૂત્ર આપેલા હોય
કે એક્ઝામ્પલ તરીકે સાઇન ઇનવર્સ હોય 12 અને સાઇન એક્સ હોય તો બરાબર એક્સ લખાય. આપણે આ બોલાય છે કેન્સલ આઉટ, પણ કેન્સલ થતા નથી. ઓલરેડી આમને બોલાય છે આ રીતે વિધેયોને. તો સાઇન ઇનવર્સ ને સાઇન હોય તો બંને કેન્સલ વિચારવાના છે આપણે, અને એક્સ અહીંયા જે ખૂણો વધ્યો એને અહીંયા મૂકવાનો છે. અને એ હંમેશા કોના વિસ્તારની અંદર આવેલો હોય તો એક્સ બિલોંગ્સ ટુ જે -π/2 થી π/2, જે આપણે આગળ જોયું જેમાં કઈ રીતે કે સાઇન ઇનવર્સ, જો આપણે ઇનવર્સ નો હતો ઇનવર્સ સાઇન ઇનવર્સ એક્સ નો વિસ્તાર ક્યાં છે -π/2 થી π/2, તો એ આપણે જોયો તો એના લેક્ચરમાં. તો એમાં જો આગળના ટોપિકમાં તો એનો ઉપયોગ થાય છે. અહીંયા બહાર હોય ને એને વિસ્તાર અહીંયા બતાવી શકાય છે. ત્યારબાદ એમાં ને એમાં સાઇન ઇનવર્સ છે, તે જ રીતે આપણે કોસ ઇનવર્સ પણ હોય. તો કોસ ઇનવર્સ કૌંસની અંદર કોસ એક્સ હોય બરાબર તો લખાય એક્સ. તો એનો વિસ્તાર પણ આપણને ખબર છે એક્સ બિલોંગ્સ ટુ 0 થી π. તેના પછી જોઈએ સાઇન કોસ પછી ટેન ઇનવર્સ, અને અંદર લખશું ટેન એક્સ બરાબર શું લખીએ તો કે એક્સ બરાબર એક્સ બિલોંગ્સ ટુ, તો એનો વિસ્તાર આપણને માઇનસ આ ઓપનમાં -π/2 થી π/2 છે. આપણને આનો વિસ્તાર ટેન ઇનવર્સ નો રેડી. ત્યારબાદ ટેન પછી હતું કોટ ઇનવર્સ કોટ એક્સ, તો બરાબર લખીએ આપણે ઇક્વલ ટુ એક્સ. તો એનો વિસ્તાર એક્સ બિલોંગ્સ ટુ ઓપનમાં 0 થી π. આ રીતે હતું. તે જ રીતે આપણી પાસે સેક ઇનવર્સ સેક એક્સ, તો સેક ઇનવર્સ એક કેન્સલ આઉટ થશે, એક્સ વચ્ચે એક્સ બિલોંગ્સ ટુ એક્સ એટલે એનો આપણને ક્લોઝમાં 0 π -π/2, જેમાં π/2 નથી લેવાનું એમ. ત્યારબાદ એ જ રીતે કોસેક ઇનવર્સ કોસેક એમનામ એક્સ, તો કોસેક ઇનવર્સ કોસેક કેન્સલ બરાબર એક્સ. એક્સ બિલોંગ્સ ટુ તેનો આપણે વિસ્તાર જોઈએ તો ક્લોઝમાં -π/2 થી π/2 -0. તો આપણે એના વિસ્તાર જોયા સાઇન ઇનવર્સ સાઇન એક્સ ના એના. તે જ રીતે આપણે સિમ્પલમાં જે એમાં બંને અલગ અલગ હોય ત્યારે તમે એને વિસ્તાર અને કઈ લખીએ કે તો એ જોઈએ. તો જો એના પછી આગળ જોઈએ તો બંનેમાં જેમાં 12 સાઇન હોય તો એ પણ એ રીતે લખીએ કે એક્ઝામ્પલ તરીકે સાઇન અને અંદર હોય સાઇન ઇનવર્સ એક્સ, તો એ પણ આપણે સાઇન ઇનવર્સ કેન્સલ અને એક્સ લખીએ કઈ. તો એનો વિસ્તાર આપણે બતાવવો હોય તો કયો વિસ્તાર બતાવીએ કે એક્સ બિલોંગ્સ ટુ -1 થી 1 છે. તો જો એનો વિસ્તાર આપણે આ રીતે બતાવી શકીએ, જે આગળનો આપણે જોયો વિડીયો જેમાં આગળ લખેલું છે તો એ રીતે જે જ રીતે બધા આપણે જોઈએ તો કોસ અને અંદર કોસ ઇનવર્સ એક્સ હોય તો બરાબર એક્સ, અને એક્સ બિલોંગ્સ ટુ -1 થી 1 વિસ્તાર સાઇનનો અને કોસનો બંનેનો વિસ્તાર સેમ હતો. તે જ રીતે તો ટેન એક્સ ટેન કૌંસમાં ટેન ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ એક્સ, એક્સ બિલોંગ્સ ટુ તેનો વિસ્તાર આર હતો. ટેન અને કોટનો વિસ્તાર સેમ હતો તો કોટ ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ એક્સ, એક્સ બિલોંગ્સ ટુ તો આર. તે જ રીતે સેક એક્સ સેક અને સેક ઇનવર્સ એક્સ બરાબર એક્સ, એક્સ બિલોંગ્સ ટુ એનું આવશે વિસ્તાર આર -1 આ વિસ્તાર એનો હતો. એ જ રીતે કોસેક ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ એક્સ, એક્સ બિલોંગ્સ ટુ આર -1 આ આપણો વિસ્તાર જે આ રીતે કરવાનો હોય છે, જે ઇનવર્સનો સૂત્રનો ઉપયોગ થાય છે. તો ધ્યાન રાખવો અને ઉપયોગ કરજો. આપણે વ્યસ્ત સંખ્યાઓ જેમાં આગળનો ટોપિક જોઈએ તો વ્યસ્ત સંખ્યાઓ માટેના સૂત્રો. તો આપણે આ સૂત્ર ઉપર સમજવાનો પ્રયત્ન કરી. મેં આગળ તમને ટોપિકમાં કીધું હતું કે આ પ્રમાણે વ્યસ્ત પ્રમાણના આવશે, તો જો અહીંયા આપણે સોલ્વ કરવાના છે ને તો સાઇન એક્સ આ રીતે આપણે સ્ટ્રક્ચર એનું ધ્યાનમાં રાખી જ લેવાનું છે. સાઇન એક્સ કોસ એક્સ ટેન એક્સ કોટ એક્સ સેક એક્સ અને કોસેક એક્સ. તેમાં સ્ટાર યાદ રાખવાનો તમારે. આ રીતે આ વ્યસ્ત થઈ ગયા, સ્ટાર એક સાઇન છે બંને સામે સામે. તો આ આપણે એક સાઇન યાદ રાખવાનું ધોરણ 10 થી આવે છે, તો એને આપણે સમજવાનો એક પ્રયત્ન કરીએ સારી રીતે. તો એને શોર્ટ મેથડમાં સ્ટાર ધ્યાનમાં રાખવાનો છે તમારે. તો સ્ટાર આ રીતે આવે તો એમાં સાઇનનું વ્યસ્ત કોસેક થાય.
તો આ રીતે લખીએ કે sin x નું વ્યસ્ત વિધેય કયું છે તો 1/cosec x. જો sin નું cosec, તે જ રીતે cosec નું પણ sin થાય તો આ રીતે લખીએ કાંઈ cosec x equal to 1/sin x. તે જ રીતે આપણે બીજા જોઈએ સૂત્ર આની અંદર તો tan નું શું થશે તો tan x નું વ્યસ્ત આપણે એની સામે કયું છે cot, તો 1/cot x લખીએ. ત્યારબાદ આપણે જોઈએ cot નું શું થશે cot x equal to 1/tan x. હવે તો તમને ખબર પડી ગઈ છે કઈ રીતે આપણે આને લખી શકવી. હવે તે જ રીતે sec અને cosec પણ જોઈએ તો sec x નું sec x હોય તો એનું વ્યસ્ત શું થશે તો કે 1/cos x. ત્યારબાદ આપણે cosec નું જોઈએ, cosec નું આપણે લખ્યું. ત્યારબાદ cos નું કે cos x હોય તો 1/cos નું sec x. તો આપણા વિધેયો થયા બધાના વ્યસ્ત પ્રમાણના. તો 6 આના વિધેયો છે એને આ રીતે લખી શકાય. હવે પ્રતિવિધિ આમાં જોવાના છે. પ્રતિવિધેય કઈ રીતે લખશું તેમાં તો પ્રતિવિધેયના થોડાક સૂત્ર આના આધારે એમાં એ જ સ્ટ્રક્ચર રીતે આપણે જોઈએ તેમાં કઈ રીતે લખી શકીએ. તો પ્રતિવિધેય જોઈએ. પ્રતિવિધેયમાં આપણે કઈ રીતે લખશું તો થોડાક પ્રતિવિધેય વિશે આપણે સમજીએ. તો પ્રતિવિધિઓ માટે તો પ્રતિવિધેયમાં આપણે જો આ રીતે સૌપ્રથમ જોઈએ પેલું તો એમાં sin ઇનવર્સ આ રીતે આપેલું હોય sin ઇનવર્સ 1/x હોય તો લખાય cosec ઇનવર્સ x. તે જ સ્ટ્રક્ચર આપણે લખવાનું શોર્ટમાં જો sin cos tan cot sec cosec સ્ટાર. તો જો આ રીતે sin ઇનવર્સ x લખીએ ઇનવર્સમાં sin ઇનવર્સ x લખીએ તો લખાય cosec ઇનવર્સ x. આ બધા ઇનવર્સમાં આવશે. શોર્ટમાં આ રીતે લખીએ કાંઈ બધાના એક આપણે પેલું સ્ટેપ લઈ લેવાનું અક્ષર કેપિટલ તેમજ જેની આધારે આપણે લખી શકીએ ઈઝી પડે એટલા માટે હાવ એકદમ સિમ્પલ મેથડથી તમે યાદ રાખી શકો છો. અને તો sin ઇનવર્સ 1/x હોય ઇનવર્સની અંદર આવી રીતના રાખવાનું છે ધ્યાનમાં. sin ઇનવર્સ 1/x હોય તો લખવાનું છે cosec ઇનવર્સ x. તે જ રીતે આપણે બીજા જોઈએ એના વિધેય તો બીજા નંબરે આપણે એનું cos લઈએ તો cos ઇનવર્સ 1/x હોય તો cos ની સામે કયું આવે છે તો કે sec ઇનવર્સ x. તો sec ઇનવર્સ x આ રીતે. ત્રીજા નંબરનું આપણે જોઈએ તો tan ઇનવર્સ x તો tan ની સામે cot તો કે સોરી આમાં 1/x આપણે ધ્યાન રાખશું cot ઇનવર્સ x. તો આ રીતે એમાં લખી શકાય. તે જ રીતે આપણે cosec નું જોઈએ તો કે cosec ઇનવર્સ 1/x હોય તો cosec નું સામે કયું આવશે તો કે sin. cosec નું સામે sin ઇનવર્સ x. તે જ રીતે sin નું આપણે જોયું sin ની ઇનવર્સ 1/x હોય તો cos લખી શકાય. tan નું આપણે લખ્યું તો tan ઇનવર્સ x હોય તો cot ઇનવર્સ 1/x. તો આ રીતે એના વિધિઓ. tan માં એક બીજું પણ લખી શકાય છે જ્યારે આમાં બે કન્ડિશન છે તો કોટનું જ્યારે કન્વર્ટ કરીએ તો કોટમાં આ રીતે હોય છે તો tan ઇનવર્સ x હોય તો લખીએ કોટ ઇનવર્સ શું લખીએ કે x માં તો અહીંયા વિધેયની પ્રતિવિધેય તો 1/x લખાય. અને એની અંદર બે કન્ડિશન ધ્યાન રાખવાની. x જ્યારે 0 થી મોટો હોય x જ્યારે 0 થી મોટો હોય ત્યારે આ પ્લસમાં લેવાનો હોય છે અને 0 થી નાનો હોય ત્યારે એમાં -પાઈ પ્લસ કોટ ઇનવર્સ 1/x. ત્યારે x લેસ ધેન 0 જે નેગેટિવ સંખ્યા આપેલ હોય ત્યારે આ વિકલ્પ JEE ગુજકેટના સોલ્વ કરવામાં તમારે આ સૂત્રનો ઉપયોગ થાય છે વધારે પડતા. તો એમાં કોટમાં બીજા તો આ પ્રમાણના એક સૂત્ર ધ્યાનમાં રાખવા તમારે. કોટ બરાબર છે બે એવા તો કોટ ઇનવર્સ કોટ x x ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય જ્યારે કે કોટ x બરાબર tan ઇનવર્સ 1/x છે. તે જ રીતે કોટ નું બીજું છે કોટ ઇનવર્સ x બરાબર જે પાઈ પ્લસ tan ઇનવર્સ 1/x. x લેસ ધેન 0 આ જે છે એ કેવો છે tan તો કે x ગ્રેટર ધેન 0 છે. તો આ એક બંનેમાં એવા બંને બે પ્રકારના સૂત્ર આવે છે બંનેમાં ધ્યાન રાખવું. ઓકે. ત્યારબાદ આપણે વિરોધી સંખ્યાઓ માટેના સૂત્ર જોઈએ તો એમાં કયા પ્રકારના સૂત્રનો ઉપયોગ કરીએ તેમાં કઈ રીતે કરશું. ચલો તો સૌપ્રથમ તો વિરોધી સંખ્યા હોય એનો ઉપયોગ આપણે આની અંદર થશે આ ચેપ્ટરની અંદર વિરોધી સંખ્યા માટે ના સૂત્રો.
તો વિરોધી સંખ્યા માટેના સૂત્રમાં કઈ રીતે આપણે ધ્યાન રાખશું, તેમાં બે જ યાદ રાખવાના છે. બે તો પહેલું છે, ધારો કે સાઈન કાઉસની અંદર -x હોય. ઓકે, સાઈન કાઉસમાં સૂત્રનો એપ્લાય કરવાનો છે આપણા દાખલાની અંદર ભરપૂર આના ઉપયોગ થાય છે. તો સાઈન કાઉસમાં -x હોય તો એને બરાબર લખાય છે -12 આવશે સાઈન x. શા માટે? આ યુગ્મ છે એટલા માટે અયુગ્મમાં માઇનસ નિશાની આગળ આવે. ધ્યાન રાખજો, સાઈન આવે ને તો આપણે માઇનસ નિશાની લખવાની છે. અને કોસ આવશે તો કોસ -x ઇક્વલ ટુ તો પ્લસ કોસ x લખવાનો છે યુગ્મ હોવાથી. ઓકે, તો આ સાઈન હોય ત્યારે માઇનસ અને કોસ હોય ત્યારે પ્લસ. હવે ટેન કોટ તો આની ઉપરથી મેળવી શકીએ આપણે. વ્યસ્ત પ્રમાણના સૂત્ર શીખા તો એના આધારે તે કઈ રીતે, તો કે ટેન -x હોય તો આપણે ટેન નું ખબર છે સાઈન અપોન કોસ લખવી એટલે ટેન મળે. તો માઇનસ સાઈન ના છેદમાં કોસ એટલે ટેન થઈ ગયું. નિશાની કેવી છે? માઇનસ સાઈન, આ માઇનસ છે ને આ પ્લસ છે. તો માઇનસ અને પ્લસ હોય તો માઇનસ પ્લસ માઇનસ આવશે. તો ટેનમાં આ રીતે. કોટમાં તો કે કોટ -x હોય તો કોટ કોનું વ્યસ્ત છે? ટેનનું. તો અથવા કોસના છેદમાં સાઈન લખવી એટલે આપણે તોય પણ માઇનસ નિશાની તેમાં જ રહેશે એટલે માઇનસ કોટ x. તે જ રીતે આપણે સેક -x માં જોઈએ તો સેક કોનું વ્યસ્ત છે? તો સેક એ કોસનું વ્યસ્ત છે. સી હોય ના એસ આવે અને એસ હોય ના સી આવે. જે વ્યસ્ત પ્રમાણના આગળ આપણે સૂત્ર જે શીખા તેની ઉપર જ ધ્યાન રાખવાનું છે. એની રીતે સેકની સામે જે આવે એ કોસ હોય છે. તો સેક છે એ કોસનું વ્યસ્ત થશે તો પોઝિટિવ જ છે આમાં નિશાની એટલે સેક એક્સ આમાં લખાય. પછી એ જ રીતે સેક પછી લાસ્ટમાં આપણે કોસેક -x લઈએ તો એમાં શું આવશે? કોસેક કોનું વ્યસ્ત છે? સાઈનનું. તો સાઈનની આગળ તો માઇનસ નિશાની છે માઇનસ કોસેક x. તો આપણા વિરોધી સંખ્યાના સૂત્ર છે. બે જ ધ્યાનમાં રાખવાના છે. સાઈનમાં માઇનસ આવશે અને કોસમાં પ્લસ આવશે. યુગ્મ છે એટલા માટે અને અયુગ્મ છે સાઈન. ઓકે, તો એના આધારે આ બે સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. અને તે જ રીતે ટેન તો કે સાઈનના છેદમાં કોસ એટલે માઇનસ એટલે માઇનસ, કોસના છેદમાં સાઈન તો માઇનસ છે એટલે માઇનસ. પછી કોસનું આ જે સેક છે એ કોસનું વ્યસ્ત અને કોસેક એ સાઈનનું એટલે સાઈનમાં જ નિશાની માઇનસ છે એટલે માઇનસ. આ આપણા વિરોધી સંખ્યા માટેના સૂત્ર થયા. તે જ રીતે આપણે પ્રતિવિધેય જોઈએ તો પ્રતિવિધેયની અંદર કઈ રીતે યાદ રાખશું? એમાં તો પ્રતિવિધેયમાં બહુ એક સરળ રીત છે. જો એમાં આપણે યાદ રાખવાનું સ્ટ્રક્ચર બનાવવાનું છે. તે જ પહેલું આપણે કયું છે તો કે સાઈન ઇનવર્સ એક્સ, આ બાજુ કોસ ઇનવર્સ એક્સ, ટેન ઇનવર્સ એક્સ, કોટ ઇનવર્સ એક્સ, સેક ઇનવર્સ એક્સ, આ બાજુ કોસેક ઇનવર્સ એક્સ. ઓકે, અને આ બાજુ એક પાઈ માઇનસ અને આ બાજુ માઇનસ નિશાની. ઓકે, આટલું રસ્તું ધ્યાન રાખવાનું છે. ને આ સ્ટ્રક્ચરમાં એક તમારે એક ફિગર એની યાદ રાખવાની છે. ગ્રાફ એનો આ રીતે અહીંથી ના 3 અને આ બાજુ 3. તો આ કોસ એ કોટ અને સેક લઈશું. કોસમાંથી કોટ અને ડાયરેક્ટ સેક પાસે જશે ત્યારે તમારે પાઈ માઇનસ લખવાનું છે. અને સાઈન ટેન અને કોસેક હોય ત્યારે માઇનસ આગળ લેવાનું છે. તો જો એના સૂત્ર આપણે જોઈએ, જેમ આગળ આપણે સૂત્રના જોયા એ જ રીતે એના ઇનવર્સના છે. પ્રતિવિધેય એટલે ઇનવર્સ માટે. તો ઇનવર્સમાં આપણે કઈ રીતે લખી શકીએ? જો એના આ રીતે લખી શકાય. એક્ઝામ્પલ તરીકે લખીએ કે સાઈન ઇનવર્સ -x હોય તો શું લખી શકાય? એ જ રીતે ટેન હોય તો સાઈન ઇનવર્સ -x. તે જ રીતે આપણે જોઈએ તો કે ટેન ઇનવર્સ -x હોય અથવા આપણી પાસે કોસેક ઇનવર્સ -x હોય અને આ બાજુ આપણે લખીએ તો કે કોસ ઇનવર્સ -x બરાબર પછી કોસ પછી તો આ કોટ આવ્યો અહીંયા નીચે કોટ ઇનવર્સ -x. તે જ રીતે લાસ્ટમાં આપણી પાસે સેક ઇનવર્સ -x. જો સાઈન ટેન કોટ કોસેક આ બધા લીધા મેં, જેમાં આ એરામાં પસાર થાય છે. એટલે સાઈન ક્યાં છે? અહીંયા છે. સાઈન ઇનવર્સ -x તો માઇનસ આગળ લઈ લેવાની અને સાઈન ઇનવર્સ x લખવાનો છે. આ સૂત્રના આ રીતે સ્ટ્રક્ચર છે. બસ આટલું યાદ રાખો એટલે તમારી થઈ ગયું સોલ્વ. સાઈન ઇનવર્સ ટેન એ પણ એ જ છે. ટેનમાં શું કરવાનું છે આપણે? માઇનસ તો અહીં ટેન છે, ટેન માઇનસ આગળ લઈ લેવાની ટેન ઇનવર્સ એક્સ. એ જ રીતે સાઈન ટેન અને ડાયરેક્ટ ક્યાં જાય છે? કોસેક. તો કોસેકમાં શું લખવાનું? માઇનસ કોસેક ઇનવર્સ એક્સ. હવે આ બાજુ છે એમાં શું કરવાનું? પાઈ માઇનસ લખવાનું પછી તમારે લખવાનું જે છે. બસ તો જો શું લખશું? કોસ છે તો કોસ -x હોય તો હું લખી શકાય તો કે પાઈ
માઇનસ અને પછી તમારા કોસ ઇનવર્સ એક્સ લખવાનું છે. તે જ રીતે અહીંયાથી પાઈ માઇનસ શું આપેલ છે કોટ ઇનવર્સ એક્સ, પાઈ માઇનસ સેક આપેલ છે તો સેક ઇનવર્સ એક્સ. તો એકદમ એકદમ સરળ મેથડ છે. આને યાદ રાખવા માટે આ સૂત્ર ઘણીવાર ભૂલી જાય છે લોકો, પણ આને એકદમ ઈઝી મેથડથી બનાવેલ. તો આને એક સમજવાનો પ્રયત્ન કરજો આ સ્ટ્રક્ચરને, અને લખવાનો પ્રયત્ન કરશો એટલે તમને સરળતાથી આવડી જશે. ત્યારબાદ આપણે કોટિકોણ સંખ્યા માટેના સૂત્ર જોઈશું. કોટિકોણમાં કઈ રીતે લખશું આપણે તો જુઓ, તો સૌપ્રથમ છે ને કોટિકોણમાં એ જ સ્ટ્રક્ચરની જેમ આપણે ગોઠવી દેવાના છે. તો કોટિકોણ સંખ્યા માટે કોટિકોણ એટલે 90 અંશના આધારે લખવાના છે. કોટિકોણ કહેવામાં આવે છે ને કોટી સંખ્યાના સૂત્ર. તો કોટી સંખ્યાના સૂત્ર, તો કોટી સંખ્યાના સૂત્ર કઈ રીતે લખીએ? સાઇન એમ જ સ્ટ્રક્ચર પ્રમાણે ગોઠવી દેવાનું, આના ઉપરથી નથી. સાઇન ઇનવર્સ એક્સ, પછી આ બાજુ કોસ ઇનવર્સ એક્સ, ટેન ઇનવર્સ એક્સ, કોટ ઇનવર્સ એક્સ, સેક ઇનવર્સ એક્સ, આ બાજુ આવશે લાસ્ટમાં કોસેક ઇનવર્સ એક્સ. બધા કોટી સંખ્યાના સૂત્ર કે અને ઇનવર્સમાં આપેલ હોય ત્યારે તમારે એક ધ્યાન રાખવાનું છે. અહીંયા પાઈ/2 આ રીતે લેવાના છે, અને બધા વચ્ચે પ્લસ 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 ઇક્વલ ટુ આન્સર આ આવશે. શું કર્યું? સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ બરાબર પાઈ/2. તે જ રીતે ટેન ઇનવર્સ એક્સ પ્લસ કોટ ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ પાઈ/2. કોસેક ઇનવર્સ એક્સ પ્લસ કોસેક ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ પાઈ/2. તો આ રીતે કોટી સંખ્યાના સૂત્રો છે જેને આ રીતે આપણે લખી શકશું. આના ઘણીવાર આપેલું હોય સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ બ્લેન્ક આપેલી હોય તો પાઈ/2 લખવાના હોય છે. ઘણીવાર આને બરાબરની આ બાજુ લઈ જઈએ તો સાઇન ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ લખી શકાય સાઇન ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ પાઈ/2 છે, અને માઇનસ આ બાજુ આવે એટલે માઇનસ કોસ ઇનવર્સ એક્સ. તો આવું આપેલું હોય તમને, આ લખવાનું હોય સાઇન ઇનવર્સ એક્સ. તો આવી રીતના એના સૂત્રમાં ઉપયોગ થાય છે. હવે આગળ આપણે જોઈએ સરવાળા બાદબાકી માટેના સૂત્ર. તો સરવાળા બાદબાકી ના સૂત્રો જે આ ચેપ્ટરમાં અને આપણને આગળના 5મા ચેપ્ટરની અંદર ઉપયોગ થશે આ બધા. તો એ જોઈએ આપણે સરવાળા બાદબાકીના સૂત્રમાં કઈ રીતે આપણે સોલ્વ કરશું તો સમજીએ એને. તો સૌપ્રથમ પેલું ફોર્મ્યુલા આપણને આપેલું છે, તો tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y ઇક્વલ ટુ tan ઇનવર્સ. જો અહીંયા ઇનવર્સ બંને આપેલા હોય પ્રતિ વિધેય માટેના, તો બંને ઇનવર્સ આપેલા, બંનેના ખૂણો અલગ હોય તો x પ્લસ વાય એ રીતે આપેલો tan ઇનવર્સ કોમન કૌંસની અંદર x પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય કૌંસ પૂરો. ક્યારે એમની અંદર બે કન્ડિશન છે, એક્સ વાય નો મલ્ટિપ્લિકેશન ગુણાકાર લેસ ધેન 1 હોય ત્યારે, બંનેનો ગુણાકાર 1 કરતા નાનો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આ ગુજકેટ જેડબલ્યુમાં ઉપયોગ થશે, નવા કોર્સ પ્રમાણે આ કટ થઈ ગયેલો છે ઘણી જગ્યાએ. અને જો એની અંદર બીજું એક્સ વાય મોટા હોય તો કયું સૂત્ર, તો એના માટે આગળ પાઈ લખવાનો છે. પાઈ પ્લસ ટેન ઇનવર્સ કૌંસમાં એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. ત્યારે એક્સ વાય નો ગુણાકાર 1 કરતા મોટો હોય ત્યારે, એટલે 1 કરતા 2 નો ગુણાકાર મલ્ટિપ્લિકેશન 1 કરતા મોટો હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તે જ રીતે બીજું એનું સૂત્ર છે જે પ્લસ છે એની જગ્યાએ માઇનસ ધ્યાનમાં રાખવાનું છે. તો કઈ રીતે ટેન ઇનવર્સ એક્સ માઇનસ ટેન ઇનવર્સ વાય. શું લખશું આપણે તો કે ટેન ઇનવર્સ બંને નિશાની બદલાય છે તો એક્સ માઇનસ વાય અપોન 1 પ્લસ એક્સ વાય આ રીતે લખી શકાય. ક્યારે એમાં કન્ડિશન એક્સ વાય ગ્રેટર ધેન -1. રેડી. અને એની અંદર ત્રીજું સૂત્ર છે આપણી પાસે, તો ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય ઇક્વલ ટુ પાઈ/2. ક્યારે કન્ડિશન હોવી જોઈએ એની એક્સ વાય ગ્રેટર ધેન 1 હોય ત્યારે એની કન્ડિશન છે. તો અહીંયા જોઈએ કે આપણે સૂત્ર એક એવું શીખ્યા ટેન ઇનવર્સ એક્સ પ્લસ કોટ ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ પાઈ/2 હતું. તો અહીંયા બંને ખૂણા અલગ હોય, બંને ટેન આપેલા હોય ઇનવર્સમાં, ત્યારે પણ પાઈ/2 પણ લખી શકો છો તમે. તો આ સૂત્રનો એક ઉપયોગ થાય છે. તેના પછી જોઈએ આપણે આગળ, એના પછીનું સૂત્ર આપણે જોઈએ તો એમાં કયા પ્રકારનું જે આવે છે, તો એમાં ઘણા બધા સૂત્ર એવા છે જેમાં સાઇન 2x ના સૂત્ર છે, આનો ઉપયોગ ઘણી વાર થાય છે. તો સાઇન 2x બરાબર 2 સાઇન x ઇન્ટુ કોસ x. આ સૂત્રને એક સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા જે ખૂણો આપેલું છે
એ અહીંયા બંને જગ્યાએ હાફ હોય છે. તો બગડો તો સેમ જ હોય છે, બધામાં આવશે જ 2. એટલે sin 2x આપેલું છે તો 2 sin x into cos x થશે. જો અહીંયા તમને x આપેલું હોય એક્ઝામ્પલ તરીકે sin x આપેલો હોય તો તમે લખી શકો 2 sin x by 2 into cos x by 2. બંને અહીંયા જે ખૂણો આપેલો એના કરતા અહીંયા બંને હાફ લેવાનો છે, x by 2 x by 2. આ રીતે એનો ઉપયોગ થાય છે. આને 10 માં કન્વર્ટ કરવું હોય તો sin 2x બરાબર 10 માં, તો એને સૂત્ર આવું લખીએ કે 2 tan x upon 1 plus tan square x. જો આ sin 2x નું એક સૂત્ર છે બીજું, જ્યારે sin માંથી 10 માં જવા માટે સૂત્ર આ વાપરી શકાય, sin 2x બરાબર 2 into tan x into 1 plus tan square x. આ એનું એક બીજું ફોર્મ્યુલા છે. તે જ રીતે cos ના 4 ફોર્મ્યુલા છે. તો cos માં કઈ રીતે, તો cos 2x ને આપણે યાદ રાખવા માટે એક સિમ્પલ મેથડથી પ્રયત્ન કરશું. પહેલા સૌપ્રથમ એને સમજી લઈએ. તો cos નું cos sin માં જવા માટે આવું છે, cos square x minus sin square x, અથવા તમે એની જગ્યાએ cos 2x બરાબર I પણ લખી શકો, 2 cos square x minus 1, અથવા તમે એની જગ્યાએ 1 minus 2 sin square x, અથવા તમે 10 માં જવા માટે એનું સૂત્ર લખી શકો 1 minus tan square x upon 1 plus tan square x. આ બધા એના સૂત્ર છે. તેને શોર્ટ રીતમાં આપણે યાદ રાખવું હોય તેને આ રીતે ધ્યાનમાં રાખવાનું છે. cos 2x બરાબર c square minus s square. એ જ રીતે આનું છે તો 2c square minus 1. એ જ રીતે આનું છે 1 minus 2s square. એ જ રીતે 10 નું 1 minus t square upon 1 plus t square. તો આ રીતે એના સૂત્ર શોર્ટમાં આપણે એને એક એક સિમ્બોલ પેલા અક્ષરના લઈ લેવાના છે, એ રીતે એને યાદ રાખી શકાય છે. અને આ જ રીતે એક છેલ્લું 10 માં પણ છે, તો tan 2x બરાબર લખી શકાય 2 tan x upon 1 પ્લસ 10 કેવી રીતે મેળવ્યું કે sin ના છેદમાં cos કરો એટલે tan મળે છે. તો આ બંનેના છેદમાં sin ના છેદમાં cos, બંનેના tan જોઈ લેવાના, બંનેના tan. તો બંનેના છેદ છે એ કેન્સલ થઈ જાય એટલે sin એટલે 2 tan x upon બંને કેન્સલ, તો 1 minus tan square x. તો આ રીતે 10 નું પણ સૂત્ર છે. આના ઉપરથી આપણે પ્રતિવિધેય પણ કરી શકીએ, પ્રતિવિધેયનો ઉપયોગ થાય. ઘણી વાર આ સૂત્ર એવાય છે જે cos 2x બરાબર તમને આપેલું છે આ લાઈન, તો એનો ઉપયોગ કરી -1 આ બાજુ જાય અને 2 પણ ડિવાઈડમાં આવે એટલે cos square x બરાબર તમે લખી શકો, જેનું સોલ્યુશન આ રીતે થઈ કે એક્ઝામ્પલ તરીકે આ લઈએ તો 2 cos 2x છે -1 બરાબર આ બાજુ એટલે +1 થાય, ઇક્વલ ટુ 2 cos square x, પછી 2 ડિવાઈડમાં આવે લખીએ કાંઈ cos 2x plus 1 upon 2 ઇક્વલ ટુ cos square x. ઘણી વાર આપણને cos square x આપેલો હોય તો આપણે આ પણ લખીએ કે 1 plus cos 2x upon 2. ઘણી વાર આ બધા સૂત્ર એકબીજામાં કન્વર્ટ થતા હોય છે. તો આપણે દાખલા સોલ્વ કરશું તેમાં આપણે સમજવાનો પ્રયત્ન કરશું કઈ રીતે કરીએ એમાં. તો આગળ આપણે જોઈએ આમાં પ્રતિવિધેય. તો પ્રતિવિધેયની અંદર કઈ રીતે આ સૂત્રને કરવાના છે, આનું જ એક સ્ટ્રક્ચર ધ્યાનમાં રાખવાનું છે. એક સૂત્ર છે એના પર આધારે, તો 2 tan inverse x આપેલા હોય, 2 tan inverse x આપેલો હોય ત્યારે આપણે આ સૂત્રને કઈ રીતે લખવાના છે, તો પેલું સૌપ્રથમ sin માં જવાનું, તો sin inverse કૌંસમાં 2x upon 1 plus x square. એ જ રીતે cos માં જવા માટે તો cos inverse 1 minus x square ના છેદમાં 1 plus x square. અને tan નું tan માં જવા માટે tan inverse 2x upon 1 minus x square. તો આ એના સૂત્ર છે બીજા જેનો ઉપયોગ થાય છે. 2 tan inverse x આપેલો તો sin માં જવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે, tan માં cos માં જવા માટે આ, tan માં જવા માટે આ. તો આ બધા એના સૂત્રો છે. તો આપણે ઘણી આગળ જોયું cos નું સૂત્ર એનું જેવું જ છે. અહીંયા જો cos 2x બરાબર, અહીંયા આપણે જોઈએ તો cos 2x જવા માટે cos 2x બરાબર શું આપેલું છે, સીધી રીતે આપેલું 1 minus tan square upon 1 plus tan square. પણ આમાં tan to tan આપેલું હોય ત્યારે તમે cos માં જવા માટે cos inverse બરાબર 1 minus x square ના છેદમાં 1 plus x square. sin વાળું જો sin નું આપણી પાસે સૂત્ર છે 2t upon 1 plus t square, અને એવી રીતના લખી શકાય, શોર્ટમાં લખવું હોય તો 2t upon 1 plus t square. તો આ જ રીતે એનું સૂત્ર બન્યું 2t upon 1 plus t square, પણ અહીંયા આપણે sin inverse લખવાનું છે. તો આ ઇન્વર્સ પ્રતિવિધેય માટે ઉલટાવવાનું છે. એ જ રીતે આ સૂત્ર ઉપયોગ થાય છે.
tan માટે જો tan 2t upon 1 minus t square છે તો ઇનવર્સમાં tan નું શું લખાય tan ઇનવર્સ 12 કોમન અને 2t upon 1 minus t square અહીંયા t પણ લખી શકો ચાલ તરીકે ગમે લઈ શકાય t લો x લો z y w કોઈ પણ પ્રકારના તમે લઈ શકો આલ્ફા બીટા ગામા પણ ગમે વાપરી શકો છો તો આ રીતે આપણા પ્રતિવિધેયો થયા ત્યારબાદ આપણે બીજા સાઇનના સૂત્ર જોઈએ તે જ રીતે આપણે sin 3x cos 3x અને tan 3x ના એક યાદ રાખવાનો પ્રયત્ન કરીએ સૂત્રને તો સૌપ્રથમ પહેલા આવશે sin 3x sin 3x માટેનું સૂત્ર છે આપણી પાસે તો આ રીતે 3 sin ચેપ્ટર 3 ની અંદર ધોરણ 11 ની અંદર તમે આ સૂત્ર ભણી ગયા 3 sin x 4 sin ક્યુબ x તો આ એનું આપણે પણ એને શોર્ટમાં યાદ રાખવા માટે આ રીતે લખીએ કે 3s 4s ક્યુબ અને નંબર ધ્યાનમાં રાખો ને 343 343 આ નંબરથી આપણે sin 3x નું સૂત્ર લખીએ તે જ રીતે આપણે જોઈએ તો એમાં cos 3x છે તો cos 3x માં કઈ રીતે પહેલા આ લખવાનું છે 4 પણ આમાં cos રાખવાનો 4 cos ક્યુબ x માઇનસ આ ભાગ લેવાનો છે 3 cos x બંનેને ઉલટાઈ નાખવાના છે એટલે આ રીતે એનો ધ્યાનમાં રાખવાનું શોર્ટમાં એને લખવું હોય તો આપણે લખી શકીએ તો કે 4c ક્યુબ માઇનસ 3c આટલું યાદ રાખવાનું એનો નંબર આપણે ધ્યાનમાં રાખશું તો 433 433 એટલે આપણને ભૂલ ન પડે કયા જગ્યાએ 3 આવે કઈ જગ્યાએ 3 4 આવે છે ઘણા લોકો ભૂલ કરે છે તો એને ભૂલ ના થાય એટલા માટે 10 માં તો tan 3x ઇક્વલ ટુ આપણે જોઈએ તો tan 3x ની અંદર સૌપ્રથમ 3 tan x minus tan cube x upon 1 minus 3 tan square x શોર્ટમાં એને આપણે ધ્યાન રાખશું 3t minus t cube upon 1 minus 3t square 3t minus t cube upon 1 minus 3t square 33 ના છેદમાં 132 આ એનો નંબર ધ્યાનમાં રાખવાનો છે ત્યારબાદ આપણે સૂત્ર જોઈએ આગળ એમાં તો ઘણા બધા પ્રકારના સૂત્રો છે આની અંદર તો હવે જે યાદ રાખવાના જેવા છે સૂત્ર કઈ રીતે એને યાદ રાખી શકવી તો એવા બધા ઉપયોગ થાય છે સૂત્રો એનો ઉપયોગ આપણે જોઈએ તો જોઈએ ઘણા આ સૂત્રનો ઉપયોગ થાય છે બહુ ઘણી વખત તો આને આપણે આ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરશું સૌપ્રથમ અહીંયા આપણે બંને વચમાં તો આ રીતે એક આપી દેવાનું છે પેલા cos કૌંસમાં x પ્લસ માઇનસ y કૌંસની અંદર આપેલું હોય cos આપેલું હોય અને x પ્લસ y આપેલું હોય અથવા cos x માઇનસ y આપેલું હોય અને આ બાજુ આપણે ધ્યાન રાખશું sin કૌંસમાં x પ્લસ y માઇનસ પણ લેવાનો છે આની અંદર તો આવા પ્રકારનું આપેલું હોય ત્યારે આપણે એનું સૂત્રને કઈ રીતે સમજીએ તો જો આ પ્રકારના બે સૂત્ર છે બંનેમાં યાદ રાખવા માટેની એક સરળ મેથડ છે cos ઉપર પ્લસ અને નીચે માઇનસ વાળા લેવાના છે રેડી તો cos x પ્લસ y આપેલું હોય તો લખાય cos x ઇન્ટુ cos y નિશાની નીચેની માઇનસ લેવાની ઊંધી ઉલટાવાની છે એની અંદર બંને સાઇન લેવાના sin x sin y એક યાદ રહેશે બીજું તમને આપોઆપ યાદ રહી જશે તો cos x ઇન્ટુ cos y પ્લસની જગ્યાએ માઇનસ નિશાની જ્યારે પ્લસની વાત થાય ત્યારે અને માઇનસની જગ્યાએ પ્લસ લેવાનું cos x ઇન્ટુ cos y માઇનસ sin x ઇન્ટુ sin y તો નીચે આપણે લઈશું ત્યારે માઇનસ હોય ત્યારે cos x માઇનસ y હોય ત્યારે શું લખવાનું છે તો cos x ઇન્ટુ cos y માઇનસ sin x ઇન્ટુ sin y તો આ રીતે આપણે એના સૂત્ર લખીએ એક્ઝામ્પલ તરીકે cos કૌંસમાં x પ્લસ y આપેલું હોય તો એનું સૂત્ર થશે cos x ઇન્ટુ cos y નિશાની એ પ્લસ છે તો માઇનસ sin x ઇન્ટુ sin y તો આ આપણેનું સૂત્ર થયું બીજું સૂત્ર આપણે cos x માઇનસ y હોય ત્યારે આપણે આને લખશું તો cos x ઇન્ટુ cos y પ્લસ sin x ઇન્ટુ sin y તો આપણે એના સૂત્ર થયા સાઇનમાં શું કરશું સાઇનમાં આ રીતે કરવાનું છે તો sin x ઇન્ટુ cos y નિશાની તે જ છે એમાં પ્લસ બીજી બાજુ આ બંનેના ખૂણા બદલી નાખવાના છે આમાં જો વિધેય બદલાય છે એક વિધેય અહીંથી અહીંયા આવતો રહ્યો રેડી સાઇન છે એ અહીંથી અહીંયા આવતો રહે છે એ બંનેની ચેન્જ થઈ જાય જગ્યા નિશાની એ જ રહેશે આની અંદર તો sin x ઇન્ટુ cos y તો હવે વિધેય બદલાઈ નાખવાના તમારે બંનેના ખૂણા બદલી નાખવાના તો શું લખશો આની અંદર
તો sin x ની જગ્યાએ sin y અને cos કેવો લખશું x. તો આની અંદર આ રીતે ધ્યાનમાં રાખો, નિશાની એ જ છે, પ્લસ હોય ત્યારે પ્લસ અને માઇનસ હોય ત્યારે માઇનસ. sin x માઇનસ y હોય તો એમાં શું કરશું, sin x cos y નિશાની માઇનસ, પછી sin x ની જગ્યાએ y લેવાનો અને cos y ની જગ્યાએ x. તો આ રીતે એના સૂત્ર બને આપણી પાસે. કઈ રીતે એક્ઝામ્પલ તરીકે sin કૌંસમાં x પ્લસ y હોય તો લખશું શું, તો કે sin x cos y, sin x cos y નિશાની પ્લસ અને લખશું, પછીના વિધેય બદલાઈ જશે બને, તો sin y cos x. તો ઘણી વાર તમને આ પ્રકારનું સૂત્ર આપ્યું હોય તો આ લખી શકાય, આ પ્રકારનું સૂત્ર આપ્યું હોય તો આ લખી શકાય. તે જ રીતે આપણે જોઈ લઈએ છેલ્લું, sin x minus y હોય તો લખાય sin x cos y નિશાની માઇનસ sin y cos x. તો આ પ્રકારના સૂત્રોનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે, જેને આ રીતે સ્ટ્રક્ચર એક ધ્યાનમાં રાખજો તમે, ઉપર અને પ્લસ નીચે અને માઇનસ. તો પ્લસ ઉપર અને માઇનસ નીચે, તો આ સ્ટ્રક્ચર દ્વારા તમે એને શોર્ટમાં એને સિમ્પલ રીતે સોલ્વ કરી શકશો અને યાદ પણ રાખી શકો છો. ત્યારબાદ આપણે tan નું સૂત્ર પણ જોઈ લેવી. તો tan ની અંદર બે ના સૂત્ર છે, પ્લસ ઓર માઇનસ ની અંદર. તો સેમ sin x પ્લસ y તો એમ tan પણ tan કૌંસમાં x પ્લસ y હોય તો એમાં લખવાનું છે આ રીતે, tan x plus tan y upon 1 minus tan x tan y. ઇન્વર્સ વાળું સૂત્ર હતું એના જેવું જ છે, પણ એમાં ઇન્વર્સ ની અંદર આપણને tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y આપેલું હતું અને પછી તમે tan ઇન્વર્સ કોમન કાઢીને x પ્લસ y ના છેદમાં 1 માઇનસ xy લખતા હતા. તો એના જેવું જ છે, પ્રતિ વિધેયનું છે, જે તમે આગળના ધોરણમાં ભણી ગયા સૂત્રને. તો આ માઇનસ હોય તો આ રીતે આપણે લખીએ કે tan x minus y ઇક્વલ ટુ, તો tan x માઇનસ માઇનસ છે તો પેલા માઇનસ tan y upon 1 પ્લસ નિશાની બદલાઈ છે tan x tan y. તો આ રીતે એની અંદર પ્લસ હોય તો પ્લસ માઇનસ, અને માઇનસ હોય તો માઇનસ પ્લસ નિશાની બંનેની ચેન્જ કરીને લખવાની છે. તો આ રીતે એના સૂત્રનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે. tan sin cos આપણે શીખા, તો એ બધાનો આ રીતે સૂત્ર યાદ રાખીને એકદમ સરળ રીતે તમે લખી શકો છો. ઓકે, ત્યારબાદ આપણે આમાં જોઈએ કોષ્ટક કઈ રીતે આપણે સોલ્વ કરવાનો કરશું, તો એનો સમજવાનો એક પ્રયત્ન કરી. કોષ્ટક, તો કોષ્ટકની અંદર ઘણી વાર લોકો ભૂલ કરતા હોય છે, તો એ કોષ્ટકને એક ધ્યાન રાખવું, કઈ રીતે કરવું પાકું અને કઈ રીતે લખવું, એની મેથડ પણ ઘણી વાર હું એમાં મૂકી દઈશ, કઈ રીતે તમે એને સોલ્વ કરી શકો. તો કોષ્ટક આપણે સમજવાનો પ્રયત્ન કરવી એક મેથડથી, અને ઘણી મેથડ અલગ અલગ છે, તમને જે મેથડથી યાદ રહી જાય. કોષ્ટકની અંદર બે જ લાઈન તમને આવડવી જોઈએ, એક સાઇન અને એક કોસ. આ બંને તમને આવડે એટલે તમે બધું પણ સરળતાથી લખી શકો છો. તો બેસ એક કોષ્ટકને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. કોષ્ટકની અંદર આપણે ખૂણા વિધેયો, તો સૌપ્રથમ જે ખૂણા આપણી પાસે આપેલા હોય અને વિધેય, પેલા વિધેય લખીએ. તો વિધેય આપણી પાસે કયા 6 હોય છે, તો પેલા અહીંયા sin x cos x tan x cot x sec x cosec x 6 વિધેય આવડા છે. અને આ બાજુ ખૂણા, તો ખૂણા મિનિમમ આપણને 6 ધ્યાનમાં હોવો જોઈએ. તો સૌપ્રથમ પેલા 0, ત્યારબાદ આપણે 30 અંશનો ખૂણો હોય છે અંશ, ત્યારબાદ આપણે 45 45, ત્યારબાદ 60 અને લાસ્ટમાં 90. આ આપણા ખૂણાઓ છે. અને ઉપર આપણે રેડિયન માપમાં પણ લખી શકીએ. તો રેડિયન માપમાં અહીંયા 0 આવશે, અહીંયા π/6, અહીંયા π/4, અહીંયા π/3 અને અહીંયા π/2. આ રેડિયન માપનો ઉપયોગ થશે આપણે અહીં બધે. તો એક ધ્યાન રાખવાનું છે આની અંદર. કઈ રીતે આને યાદ રાખવું એ છેલ્લા હું આને પણ કહું છું. અને પહેલા તો આપણે જોઈએ આના વિધેયો કઈ રીતે. તો sin ની આપણે પહેલી લાઈન ડાયરેક્ટ યાદ હોય તો પહેલા સૌપ્રથમ છે એની અંદર આવું છે 0 1 2 3 અને 4. બધાને 4 વડે ડિવાઈડ કરવાના છે અને રૂટ ની અંદર લખવાના છે. તો આ રીતે 4 વડે ડિવાઈડ અને રૂટ ની અંદર બધાને લખવાના છે. હવે જે સોલ્વ કરો એ લાઈન આવે એ મૂકવાની છે, અથવા ડાયરેક્ટ પણ તમે યાદ રાખી શકો છો. તો 0 ને 4 વડે ડિવાઈડ કરીએ એટલે આન્સર આવશે 0. 0 અહીંયા આવશે પહેલી. પછી 1 નું રૂટ આપણે કાઢીએ તો 1 ને 1 જ થશે, અને 4 નું રૂટ કાઢીએ એટલે 2 આવશે. તો 1/2. તે જ રીતે 2 ને પહેલા 4 વડે ડિવાઈડ થશે, 2 2 જા એટલે 1/2 આવ્યું. તો 1 નું રૂટ શું થશે 1, અને
2 નું રૂટ ના નીકળે એટલે √2. તે જ રીતે 3 નું રૂટ નહીં નીકળે એટલે √3/4 નું રૂટ કેટલું થશે 2. અહીં જો 4 1 જા 4 એટલે 4 4 એકા 4 એટલે 1 નું રૂટ આપણે કાઢીએ તો 1 આવશે. તો આ રીતે પેલી લાઈન આપણે ધ્યાનમાં રાખવાની છે. 0 1/2 1/√2 √3/2 1. અથવા તમારે આને એકદમ સરળ રીતે યાદ રાખવું તમારી હાથની અંદર તો આ રીતે એક લઈ લેવાનું. આ રીતે આપણે જો વિચારવાનું તમારે જો આ 90 ડિગ્રી એક હાથ હશે આ રીતે તો એની અંદર તમે જો તો સૌપ્રથમ છે ને તમારે કઈ ગ્રાફ વિચારવાનો અહીંથી ના લંબ બને છે અને આ રીતે પછી આ રીતે તમે એને વિચારો તો આ 90 અંશનો ખૂણો અહીંયા બનશે. એટલે સૌપ્રથમ અહીંયા 90 એટલે પેલો છે ને અહીંયા એ આપણે એ ખૂણો આપણે સાઈનની આપણે આ વિધેય લખીએ સાઈન માટે તો પહેલા આપણે અહીંયા જોવાનું છે 0. કેટલો આવશે 0. પછી કેટલા આવ્યા તો કે 1/2 તો અહીંયા 1/2 પછી અહીંયા આવશે 1/√2. ઓકે 1/√2 પછી અહીંયા આવશે √3/2 તો √3/2 અને લાસ્ટમાં અહીંયા આવશે તો આપણે 1. તો આ રીતે આપણે આપણી હાથની અંદર આ રીતે ધ્યાનમાં રાખી શકીએ. આ રીતે ધ્યાનમાં 90 અંશનો ખૂણો બન્યો તો અહીંયા 0 અંશ છે. પછી જો અહીંથી અહીંયા સુધીનો એંગલ બનશે આપણો 30 અંશનો બન્યો અહીંયા તો આ 30 અંશનો ખૂણો બન્યો જેમાં અહીંયા 1/2 આવે છે. પછી અહીંયા જોશો એટલે તમને અહીંયા 45 અંશનો ખૂણો બનશે આપણે હાથની અંદર જ તે અને પછી અહીંયા જોઈશો એટલે આપણને અહીંયા 60 અંશનો લાસ્ટમાં અહીંયા ઉપર જોઈશો એટલે 90 અંશનો ખૂણો બનશે. તો 0 1/2 1/√2 √3/2 અને લાસ્ટમાં અહીંયા 1. એ જ રીતે રેડિયન માપ પણ એનું લઈ લેવાનું છે. આ સાઈન માટે છે તો રેડિયન માપ ક્યારે તો રેડિયન માપ પહેલામાં 0 હોય છે રેડિયન માપ. બીજામાં કેટલું હોય છે તો કે π/6 પછી π/4 પછી π/3 અને લાસ્ટમાં આવશે π/2. તો અહીંયા જો 90 અંશના ખૂણે આપણે જોવા મળશે π/2 અને આ આપણી જે એંગલ છે એ આપણો અહીંયા 0 આવે છે. અહીંયા આપણે આને કેટલા કીધા અહીંયા જે ખૂણો બન્યો એને 30 અંશનો ખૂણો અહીંયા આપણે 45 કીધા અહીંયા આપણે 60 કીધા અને અહીંયા લાસ્ટમાં આપણે 90 અંશ. તો આ રીતે એને યાદ રાખી શકવી છે એકદમ સિમ્પલ મેથડથી. જો આ એક યાદ રહી ગયું એટલે પછી આ બંનેની જગ્યા બદલી નાખવાની. સાઈનનું બધું વિધેય છે અહીંયા આવશે કોસ માટે કોસમાં હું ચેન્જ કરી દઉં આની બધી કિંમત અહીંયા આવશે. આની બધી કિંમત છે એ આ બાજુની આંગળીમાં આવશે અને આની છે એમને જ રહેશે સ્ટેબલ. જો આમાં જોઈએ આપણે શું કર્યું તો પહેલા તો આપણે 0 1/2 1/√2 √3/2 આવી રીતના એક આપણે એંગલ બનાવ્યો. એક્ઝામ્પલ તરીકે જે પ્રથમ ચરણ છે ઓલ એસટીસી એમાં ઓલ એસટીસી ની અંદર જે આપણે આ બને છે એવું હાફ સર્કલનું હાફ છે એટલે 1/4 ટાઈમ્સનું છે તેમાં અહીંયા આપણી પાસે 0 હોય અહીંયા આપણી પાસે 30 હોય અહીંયા આપણી પાસે 45 હોય અને અહીંયા આપણી પાસે 60 હોય અને લાસ્ટ 90. આ બધી આંગળીનો ઉપયોગ થઈ ગયો આપણે 0 થી 90 5 વિધેય માટે તો 5 એંગલ માટે તો આ રીતે આપણે લેવાનું છે. પછી 0 એ 0 થાય છે π/6 રેડિયન π/4 π/3 π/2 આ રીતે આવી ગયું બધાના. એ જ રીતે પેલી લાઈન તો કે 0 પછી 1/2 1/√2 √3/2 અને લાસ્ટમાં 1. તો આ રીતે એનું બની ગયું છે એકદમ સરળ મેથડથી. સાઈનનું એક તમારે ધ્યાન રાખવાનું છે હાથની અંદર તમારે સમજી લો પેલી આંગળી છે ટચલી એમાં અહીંયા 0 હતું 0 0 0 ત્રણે આ રીતે 30 π/6 અને 1/2 એ જ રીતે 45 π/4 1/√2 અને 60 π/3 √3/2 અને અહીંયા લાસ્ટમાં 90 π/2 અને 1. તો આ રીતે એને લેવાના હોય છે. હવે કોષની અંદર હું તો ઉલટાવાનું છે આની બધી અહીંયા આવશે આ બધી અહીંયા આ બંને બદલાય છે બંને આ રીતે જો કોષમાં આનું આ બદલાય છે બંને આ લાઈન અને આ લાઈન બદલાય છે. પછી જ્યારે તમે 60 આ બંને વસ્તુ બદલાય છે એની અંદર આ બંને અને લાસ્ટમાં જે વચ્ચેની લાઈન છે એ એમનેમ રહેશે કોષની અંદર. તો બધી જગ્યાએ જોવા મળશે તમને. તો એના પછી આપણે સ્ટેપમાં જોઈએ તો જો આ શું કરવાનું છે ચેન્જ કરવાની છે બંનેને. આ 1 અહીંયા લખવાનું છે 1 પછી આ છે એને અહીંયા લખવાની છે √3/2 અને અહીંયા રાખવાની છે 1/√2 અને 1/2 આ બાજુ અને 0 અહીંયા. જો આમાં બદલાઈ ગયા બંને. આની અહીંયા આવી એટલે આની અહીંયા ગઈ આની આ બાજુ ગઈ એટલે આની આ જગ્યાએ અને આની વચ્ચેની એમનેમ રહેશે. હવે tan આપણે tan ને સમજીએ tan આપણે શીખા બંને જ લાઈન એક જ લાઈન યાદ રહેવાની
બાકી બધી આપણે એનો ઉપયોગ કરી શકીએ જે રીતે જેની જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરવાનો છે. તો tan આપણા માટે સૂત્ર છે tan નું, તો tan x બરાબર sin x upon cos x નું સૂત્ર છે એની આધારે સોલ્વ કરીએ કાંઈ. તો 0 ને 1 વડે ડિવાઈડ કરીએ 0 upon 1 તો જવાબ આવશે એનો 0. તો અહીંયા પેલા tan આપણે માટે 0 થશે. પછી જો આમાં ડિવાઈડ કરી નાખવાના આની અંદર તો કઈ રીતે, તો આનું જે 1/2 રૂટ 3/2 છે ડિવાઈડ કરો ને તો 2 2 કેન્સલ ડિવાઈડ બંનેના, તો 1 upon રૂટ 3 આવશે. તો આ રીતે 1 upon રૂટ 3 બંને સરખા છે, બંને કેન્સલ થઈ ગયો એટલે આન્સર આવશે 1. એ જ રીતે અહીંયા બંનેના કેન્સલ 2 2 રૂટ 3 upon 1 એટલે રૂટ 3. 1 ને 0 વડે ડિવાઈડ કરો, 0 વડે 1 ને કોઈ પણ સંખ્યાને 0 વડે ડિવાઈડ કરો તો એનો આન્સર ઇન્ફિનિટી આવે અથવા અવ્યાખ્યાયિત. આ રીતે આવશે. તો આને આપણે ઇન્ફિનિટી વડે દર્શાવી શકીએ. ચાલો કોટ છે એ કોસને સાઇન વડે ડિવાઈડ કરો એટલે કોટ મળે, અથવા tan નું વ્યસ્ત છે જેમાં એ સાઇનમાં કર્યું એ જ રીતે tan માં ઇન્ફિનિટી, પછી રૂટ 3 1 upon રૂટ 3 અને 0. sec એ હંમેશા તમે જોઈ શકો sec એ કોસનું વ્યસ્ત છે, sec કોસનું, અને cosec છે એ સાઇનનું વ્યસ્ત છે, tan એ કોટનું છે. આ રીતે આપેલું હોય છે. તો sec કોનું વ્યસ્ત છે cos, અને cosec એ sin. તમે ગમે એક લાઈન લખી નાખો, એક્ઝામ્પલ તરીકે sec લખીએ, sec કોનું વ્યસ્ત છે તો cosનું. તો cosમાં આપણે ડિવાઈડમાં કાંઈ નથી 1 સમજવાનું. તો 1 વ્યસ્ત કરવો એટલે નીચેનું ઉપર જાય, ઉપરનો નીચે લખી શકાય. એટલે 1 છે આવડો 1 છે, 1 ના upon 1 છે તો આન્સરમાં આવશે એનો 1, એટલે secમાં આપણે 1. હવે જો આમાંથી ના ઉલટાવશો 2 ઉપર જશે એટલે 2 અને રૂટ 3 નીચે આવશે. એ જ રીતે અહીં રૂટ 2 પણ 1 નીચે એટલે રૂટ 2. એ જ રીતે અહીં 2 ઉપર ને 1 upon નીચે એટલે 2. આ રીતે લખી શકાય. હવે આમાં શું કરવાનું, 0 હશે, કોઈ પણ સંખ્યા નીચે છેદમાં કાંઈ ન હોય તો 1 હોય હંમેશા. તો 0 ના ડિવાઈડમાં 1 છે કાંઈ નહીં, તો એને ઉપર લઈ જઈએ તો 1 ના છેદમાં 0. હવે એવું તો આપણે શીખ્યા કે 1 ના છેદમાં 0 હોય તેને ઇન્ફિનિટી લખાય, તો અહીંયા શું આવશે ઇન્ફિનિટી. તો 1 upon 0 થયું તો ઇન્ફિનિટી લખી શકાય. એ જ રીતે અહીંયા બંનેને ઉલટા નાખી, ઇન્ફિનિટી 2 રૂટ 2 આવડા અને 2 upon રૂટ 3 અને લાસ્ટમાં 1. અથવા તમે સાઇનનું વ્યસ્ત કરશો તોય પણ આ જ આન્સર આવશે. તો આ રીતે તમે એ કોષ્ટકને શરૂ સોલ્વ કરી શકો. આનો ઉપયોગ ભરપૂર ઉપયોગ થશે સ્વાધ્યાયની અંદર. આપણે 2.1 સોલ્વ કરશું સ્વાધ્યાય, તેમાં બધી જગ્યાનો ઉપયોગ થાય. સ્ટ્રક્ચર એક યાદ રાખી લેજો. મેં તમને હાથમાં દોરીને પણ બતાવ્યો, એને પણ ઉપયોગ કરી શકશો. એક્ઝામની વખતે તમને દેખાય છે, લખવા નહીં અહીંયા હાથની અંદર, પણ એને તમારે ધ્યાનમાં રાખવા કે અહીંયા આવું હતું, અહીંયા આવું હતું, આ હતું. તમે લખશો તો એ પ્રોબ્લેમ થશે. આ તો ખાલી સમજાવવા માટે એક કહ્યું હતું કે રીતે એને આપણે ધ્યાનમાં રાખી શકવી. ક્લાસરૂમની અંદર ઘણી બધી વસ્તુ છે, એના આધારે તમે પૃષ્ઠ દાખલા પણ સોલ્વ કરી શકો છો. તો આ રીતે આપણે કોષ્ટકને સોલ્વ કરો. ત્યારબાદ આપણે ગ્રાફ દ્વારા વિસ્તાર અને વિધેય સમજવાનો પ્રયત્ન કરશું. ત્યારબાદ આપણે સાઇનનો ગ્રાફ સમજીએ. તો સાઇનનો ગ્રાફમાં કઈ રીતે છે, તો સાઇન કોસ ટેન. તો સૌપ્રથમ સાઇનમાં આ રીતે આપણે ગ્રાફ ફટાફટ સમજી, તમારે આગળ કામમાં આવશે. અત્યારે આપણે એક લાઈન લઈ લઈએ બંનેમાં, તો સરળ રીતે આપણે એને સમજી શકીએ. ચાલો સૌપ્રથમ આપણે સાઇનનો ગ્રાફ કઈ રીતે સોલ્વ કરીએ. તો y બરાબર સાઇન x, તેનો ગ્રાફ કઈ રીતે છે, તો એનો ગ્રાફ હંમેશા અહીંથી શરૂ થાય છે, અહીંથી. તો સૌપ્રથમ અહીંથી આ 0 થી આવી રીતના ઉપરથી લઈને અને એક આ રીતે સોલ્વ કરી નાખવાનો છે. આપણો સાઇનનો ગ્રાફ થયો. એ જ રીતે અહીં ઊંધું છે, સાઇન ઇનવર્સનો છે, તો એને કઈ રીતે કરશું, એ હંમેશા આ રીતે શરૂ થશે. એમાં અહીંથી શરૂ આ રીતે ઓકે, અને આ બાજુ આ સાઇનનો ગ્રાફ છે. હવે સૌપ્રથમ જોવો ને તો એનો વિસ્તાર આપણે અહીંયાથી અહીંયા સુધીનો હોય છે. તો સમજવાનો પ્રયત્ન કરીએ. સાઇન આ x અક્ષ છે આપણા માટે, આ આપણા માટે y અક્ષ છે. y અક્ષ અને x અક્ષ હંમેશા અહીંયા નંબર આપેલો છે તો +1 છે, અહીંયા નંબર આપેલો છે -1. આ રીતે પછી એનો ગ્રાફની અંદર અહીંયા જુઓ, અહીંયા 0 છે, 0. અહીંયા આ બાજુના x અક્ષ ઉપર આપણે મૂકવાના છે π/2. અહીંયા આપેલ છે π,
આની અંદર અહીંયા 3π/2 જે આપણે સર્કલ દોર્યું એના અંદર આવેલું અને અહીંયા આપેલ છે 2π. એ જ રીતે આ બાજુ માઇનસમાં લેવાના છે એટલે અહીંયા આવશે -π/2, આ બાજુ આવશે અહીંયા તો કે -π, અહીંયા આવશે -3π/2, અહીંયા આવશે -2π. તમે જો ગ્રાફ બને છે ને એમાં આ રીતે ઢળાયેલો આ રીતે છે પણ 1 અને 1 થી નીચે જતો રહે છે, પછી -1 પણ -1 થી ઉપર પાછો જતો રહે છે અને 1 અને આ રીતે ગ્રાફ ચાલતો હોય છે ઇન્ફિનિટી સુધી. તો આપણે આના sin x નો વિસ્તાર જોયો તો આ વિસ્તાર છે x અક્ષ ઉપર જે આપણને y અક્ષ ઉપર આપેલો છે, આ y અક્ષ ઉપર તો y અક્ષ ઉપર જે આપેલો છે એ આપણો શું થયો વિસ્તાર કહેવાય. તો વિસ્તાર આપણને આની અંદર જોવા મળે છે ઇન્ફિનિટી સુધી તમે જોશો ને તો 1 થી ઉપર નહીં જઈ શકે એટલે વિસ્તાર -1 થી 1. ગ્રાફનો ઉપયોગ કરીને આપણે ઘણા દાખલા JEE ના સોલ્વ કરશું એટલા માટે હું સમજાવું છું. ઉચકેટ પણ કામમાં આવશે ને વિકલ્પ બોર્ડના છે એમાં પણ પૂછાઈ શકે. આ વિસ્તાર છે, આ બાજુ આપણે નીચે x અક્ષમાં આપેલો છે એને આપણે પ્રદેશ કહીશું. તો પ્રદેશ આપણો જુઓ ને તો આ તો આમ ચાલતો જ જાય ઇન્ફિનિટી સુધી બંધ નહીં થાય એટલે આનો પ્રદેશ આપણને R કહેવાય. તો આ વિસ્તારનો -1 થી 1 અને પ્રદેશ આપણો એનો કેવો થયો 1. આ એનો આપણો એક ટુકડો લઈએ તો અહીંથી અહીંયા સુધીનો એનો સોલ્યુશન જોવા મળે છે આપણને π/2 થી -π/2, π/2 થી -π/2. તો ઇન્વર્સની અંદર આપણે શીખા તો ઇન્વર્સની અંદર જોઈશું તો આ વિસ્તાર થયો y અક્ષમાં આપ્યો એને અને x અક્ષમાં આપ્યો એને આપણે કહીશું પ્રદેશ. તો આપણે એનો વિસ્તાર અને પ્રદેશ સમજવાનો પ્રયત્ન કરીએ આમાં તો આમાં એ જ હોય છે. આ બાજુ જો માઇનસ x અક્ષમાં અહીંયા -1 અને આ બાજુ જુઓ તો 1 અને -1 તો એમાં પ્રદેશ વિસ્તાર જોઈશો ને તમે તો હમણાં જ અહીંયા ચર્ચા કરી એમ તો અહીંથી અહીંયા સુધીનો હોય છે આ રીતે તો -π/2 થી π/2. તો એમાં ઇન્વર્સની અંદર આપણે વિસ્તાર શીખા sin ઇન્વર્સ x નો વિસ્તાર. તો એ સ્ટ્રક્ચર મેં કેમ યાદ રાખવા એ તમને સમજાવવા મેં ત્યારે કીધું હતું તમને હું ગ્રાફ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ આગળ. તો જો આ ગ્રાફ દ્વારા કઈ રીતે સોલ્વ કરી શકાય તો આ ગ્રાફમાં અહીંયા આપણી પાસે π/2 અહીંયા છે પાય, પછી અહીંયા આવશે 3π/2, અહીંયા આવશે 2π. એ જ રીતે અહીંયા માઇનસમાં આવશે -π/2, અહીંયા આપણી પાસે પાય માઇનસ, એ જ રીતે અહીંયા 3π/2 અને 2π. તો આ રીતે આપણે એના વિસ્તાર અને પ્રદેશને યાદ રાખવાનો પ્રયત્ન પણ કરી શકીએ છીએ આ ગ્રાફ દ્વારા. તો sin x નો ગ્રાફ છે ને આ sin ઇન્વર્સ x નો છે. તે જ રીતે આપણે કોસને પણ સમજવાનો પ્રયત્ન કરીએ એકદમ સિમ્પલ અને સરળ મેથડથી. તો આનો પ્રદેશ છે એને આપણે જો આપણે પ્રદેશ તો -1 થી 1 ની અંદર જ છે, આથી વધશે નહીં તો -1 થી 1 આ એનો પ્રદેશ થયો. તે જ રીતે આપણે જોઈએ તો કોસની અંદર જોઈએ તો કોસની અંદર કઈ રીતે છે cos x નો વિસ્તાર અને પ્રદેશ તો cos x અને આ બાજુ આપણે લઈશું y બરાબર cos ઇન્વર્સ x. cos હંમેશા પ્રદેશ છે એ આપણે x અક્ષ ઉપર જોવા મળશે આવી રીતના એનો પ્રદેશ. તો આનો વિસ્તાર આપણે જોઈએ તો પેલા સૌપ્રથમ એનો જે છે ને sin નો જે રીતે અહીંયાથી ઢાળ બને છે ને ઢાળ અહીંથી શરૂ થાય છે એમાં ઢાળ અહીંયા 1 થી શરૂ થશે. તો તમારે cos ની અંદર જો આ રીતે ધ્યાન રાખવાનું છે cos ની અંદર અહીંયા આપણે એક છે ત્યાંથી ઢાળ બનાવવાનો પ્રયત્ન કરશું. તો આ રીતે આમ બે રીતે વક્ર છે આ રીતે એ રીતે બનાવવાનો અને આ રીતે ઉપરથી એવી રીતના ઇન્ફિનિટી સુધી જાય છે આ રીતે. તો આ રીતે એનો ગ્રાફ બન્યો. હવે આની અંદર x અક્ષમાં બન્યો તો અહીંયા ક્યાં છે તો કે y અક્ષ ઉપર બનશે. તો અહીંથી પોઝિટિવ અહીંયા છે, પોઝિટિવ અહીંથી અહીંયા આ રીતે, તો આ રીતે આમ ઓકે. તો આ રીતે એનો ગ્રાફ બનશે. હવે એની આપણે કિંમત આપી દઈએ તો અહીંયા આપણા y અક્ષ ઉપર હંમેશા શું હોય છે વિસ્તાર છે, વિસ્તાર અને હંમેશા અહીંયા x અક્ષ ઉપર હંમેશા આપણને પ્રદેશ જોવા મળશે, પ્રદેશ. તો આ રીતે અહીંયા y અક્ષમાં વિસ્તાર અને અહીંયા આપણે x અક્ષનો પ્રદેશ. તો હવે દર્શાવીએ આપણે તો પેલા તો કિંમત તો આની કિંમત કેટલી છે 1 છે અહીંયા x અક્ષમાં અને અહીંયા જો -1 એ પૂરો થઈ જાય ગ્રાફ. સૌપ્રથમ અહીંયા 1 થી અહીંયા 0 છે તો અહીંથી શરૂ થાય ને અહીંયા પૂરો થાય છે એટલે અહીંયા જો તમે -π/2 કિંમત આવશે અને આ બાજુ +π/2. પછી અહીંયા જે કિંમત આવે એ પાય આવશે એની અંદર અહીંયા -π, આ બાજુ અહીં 3π/2, અહીંયા -3π/2 એમ આગળ કિંમત ચાલતી જાય છે. તો એનો વિસ્તાર આપણે જોઈશું તો π થી -π થી π/2 -π થી π હોય છે આપણે શીખા એમાં આગળ આપણે તો આ રીતે એનો બતાવી શકાય એમાં આ રીતે. તો એની ગ્રાફની અંદર આપણે વિસ્તાર અને પ્રદેશ એનો બતાવીએ તો વિસ્તાર એનો કેવો થશે
તો વિસ્તાર -1 થી 1. જો એનો વિસ્તાર તમે જોશો ને આટલા અહીંયા સુધીનો છે અને એનો પ્રદેશ જોઈશો તો પ્રદેશ તો આર છે, ઇન્ફિનિટી સુધી આવી રીતના જાતો જ જાય. તો આ રીતે એનો પ્રદેશ બનશે. તો આની અંદર આપણે ઇનવર્સ ની અંદર જોઈશું તો કેવું જોવા મળશે? અહીંયા વિસ્તાર કેવો હોય છે? તો અહીં વિસ્તાર આપણને જો કિંમત જુઓ ને તો અહીંયા 1 છે અને અહીંયા -1 છે. પછી જો આ જે છે અહીંથી નમતો જાય એટલે અહીંયા π/2 છે. અહીંયા આપણી પાસે કેટલી કિંમત છે તો કે પાય. એ જ રીતે અહીંયા -π/2 હોય અને અહીંયા પાય હોય. તો એને આપણે અહીંયા એન્ડ કરીએ તો અહીંથી આપણે શરૂ કરીએ તો એની અંદર ટુકડો જોઈને એક ટુકડો ખાલી તો 0 થી પાય છે. જો આ પાય આટલો અને એટલો વિસ્તાર આવશે. ટુકડો એક જોઈને તમે આની અંદર એ ટુકડો જુઓ તમે તો આટલો વિસ્તારથી આમ શરૂ કરો તો અહીંથી તો કે 0 થી અહીંયા સુધીનો વિસ્તાર આવશે. એટલે આટલો ભાગ આપણે ધ્યાનમાં લઈએ કે ને એટલો પોઝિટિવમાં. તો જો આનો વિસ્તાર આપણને શીખા આપણે એને યાદ રાખવા માટે મેથડમાં તો 0 થી પાય એનો વિસ્તાર છે. જો એનો પ્રદેશ આપણે જોઈએ ને તો પ્રદેશ આપણો અહીંયા -1 થી 1 છે. જો અહીંયા બંને બાજુ પ્રદેશ એનો -1 થી 1 છે x અક્ષમાં અને y અક્ષમાં તમે જુઓ તો ઇન્ફિનિટી આવી રીતના હાલો જ જાય છે. પણ એનો વિસ્તાર સાઇન ઇનવર્સ નો ટુકડો કયો લઈએ તો 0 થી પાય ની અંદર જ લઈ શકો. તો આવી રીતના એનો ચાલતો જાય છે ગ્રાફ. પાય થી પછી બીજો આગળ એવી રીતના બનતા જાય છે. તો આ રીતે સાઇન અને કોસ ના ગ્રાફ થયા. તે જ રીતે આપણે હવે tan અને કોસેક ના જોઈએ. ચલો ત્યારબાદ tan નો જોઈએ તો y બરાબર tan x અને આ બાજુ આપણે એનો ઇનવર્સ માટેનો જોશું. તો tan નો ગ્રાફ કઈ રીતે બને છે? તો આપણે એનો વિસ્તાર અને પ્રદેશ જોઈએ યાદ હોય તો એના આધારે લખી શકીએ. તો tan નો પ્રદેશ આ રીતે બનશે. પહેલા આપણે જો π/2 લેવાનો છે. અહીંયા 0 છે. અહીંયા આપણે ટુકડો જોઈએ તો પાય હોય. અહીંયા આપણી પાસે 3π/2 આવી રીતના x અક્ષ સુધી સમજાય. આ બાજુ જોઈએ તો -π/2 અહીંયા જોઈએ તો -પાય. આ બાજુ જોઈએ તો -3π/2 આગળ જોઈએ તો -2π. આ રીતે એનો પ્રદેશ હોય છે. તો આ પ્રદેશ આ બાજુ અને આ બાજુ આપણે વિસ્તાર એનો બતાવવાનો છે ક્યાં સુધી જાય છે. તો આ રીતે એને બતાવી શકીએ. હવે સૌપ્રથમ એને એક ધ્યાન રાખવું આપણે તો ગ્રાફ બનાવવામાં. તો અહીંયા π/2 છે ત્યાં આપણે એક તૂટક લાઈનથી એક બતાવી તો કઈ રીતે ગ્રાફ બનાવો એ સરળ રહે છે. અહીંયા આ બાજુ π/2 અને 3π/2 એક ગ્રાફ સમજવાનો પ્રયત્ન કરીએ પછી આપણે અહીંયા સિમ્પલ રીતે સોલ્વ કરીએ. તો સૌપ્રથમ તમે જુઓ તો આની અંદર ગ્રાફ આવો બનશે. 0 થી શરૂ થશે તો આવી રીતના નમતો આવી રીતના ઇન્ફિનિટી સુધી જાય છે. પણ આમ π/2 ને નહીં સ્પર્શ થાય. એટલે આ રીતે એક ગ્રાફ બનશે. નીચે બાજુ જોઈશું તો આમ -π/2 થી તો આવી રીતના એનો ગ્રાફ તમને જોવા મળશે. તે જ રીતે અહીંયા પાય 0 થી ડાયરેક્ટ ટપ્પો મળશે પાય. તો પાય પાછો આ રીતે ઇન્ફિનિટી સુધીના અને પછી એ જ રીતે બીજો ગ્રાફ આ બાજુ ઇન્ફિનિટી સુધી નીચે. એ જ રીતે અહીંયા પાય -પાય થી આ રીતે આવી રીતના. તો આવો એનો ગ્રાફ ઇન્ફિનિટી 2π પછી બનશે. એ રીતે 3π 4π આવી રીતના ગ્રાફ બનતો જાય છે. પણ તૂટક લાઈનને સ્પર્શ નહીં થયા. તો આવી રીતના એનો જોવો ને તમે તો ઇન્ફિનિટી સુધી જતો હોય છે. આ રીતે આમ ઇન્ફિનિટી સુધી તો આર એનો આપણો વિસ્તાર થયો. પણ આમ તમે જુઓ ને આની અંદર આમ તો કેવો બને છે પ્રદેશની અંદર? તો પ્રદેશ વિચારો ને તો આવા પ્રકારનો આર બને છે. પણ માઇનસ કેવા પ્રકારનો 2n + 1 π/2 આપણે શીખી ગયા. જો શા માટે π/2? જો એની જગ્યાએ તમે કિંમત વિચારો એક્ઝામ્પલ તરીકે 0. ચાલો 0 મૂકો તો 0 ને 2 વડે મલ્ટિપ્લિકેશન કરો તો 0 થઈ ગયો. એટલે જવાબ શું આવશે? r-1 અને π/2 સાથે ગુણ્યા એટલે r-π/2. π/2 નહીં પણ r છે. એ જ રીતે 2 મૂકો તો 4 + 1 એટલે 5π/2 નહીં r છે. તો આવી રીતના પોતે જે આ ખૂણા છે 3π/2 π/2 -π/2 એ નહીં પણ છે ઇન્ફિનિટી સુધી આમ r સુધી એટલે r બનશે બધી જગ્યા આમ ઇન્ફિનિટી સુધી બધી બનશે પણ પોતે નહીં આ નહીં આવે. તો આ એવું દર્શાવે છે તમને આ વિધેય બધા નહીં પણ એની સિવાયના જે છે ત્યાં ઇન્ફિનિટી સુધી આમ જતા રહેશે. પણ પોતે આવતા 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 બહુ નાનો થઈ જશે એકદમ છેલ્લે વર્ષ પણ નહીં થાય કે આવી રીતના બતાવે એટલા માટે માઇનસ થઈ ગયેલો છે π/2. તો આ રીતે એની કિંમત થાય છે r નું. તે જ રીતે આપણે tan ઇનવર્સ x નો જોઈએ તો એમાં જે આ ઉભા લીધા છે આપણે એને બધા કેમ લેવાના છે? આડા. તો આ રીતે એનો ગ્રાફ બનાવીએ કે એમાં તો એની અંદર અહીંયા 0 લેવાનો છે
પછી અહીંયા આપણે લઈશું તો π/2, પછી અહીંયા લઈશું તો પાય પાય, એ રીતે આવડના બનતા હોય છે. -π/2 -π, તો એની અંદર ગ્રાફ બનાવો તો અહીંથી શરૂ થાય છે એનો અંદર 0, તો એના 0 થી શરૂ થાય છે ને આવી રીતના ઇન્ફિનિટી સુધી આમ બનશે. અને એ જ રીતે આ બાજુથી આમ, તો પાય અને આ બાજુ જુઓ તો તમે આ રીતે બનશે એનો ગ્રાફ π/2a. પછી આગળ જોઈશું તો પાય હશે, ત્યાંથી આમ બીજા ગ્રાફ બનતા હશે અહીંથી પાય અને 3π/2. એટલે એનું તમે જુઓ ને તો આ રીતે બને છે આડું, ઉલટું કરી નાખવાના છે આ બાજુ. ઓલામ કેમ ઊભો હતો તો આડો કર્યો સાઈનની અંદર વર્ષની અંદર, એ રીતે આનું ઉલટાઈ નાખવાનો છે. તો આની અંદર આવા પ્રકારનો ગ્રાફ બનશે તમને. તો આની અંદર જે વિસ્તાર જુઓ તો વિસ્તાર કેવો બનશે તમે એ જુઓ. વિસ્તાર y અક્ષ ઉપર તો -π/2 થી π/2, પણ જો કેવો આપણને ઇન્ટરવલ આપેલો છે ને, તો કે આવડો આ ઓપન ઇન્ટરવલ છે. તો ઓપન ઇન્ટરવલમાં આપણે આને ગુજરાતીમાં આપણે આને વિવૃત અંતરાલ કહેવાય. વિવૃત અંતરાલ. તો આ વિવૃત અંતરાલ ના ફોર્મમાં આપેલું છે. અને સવૃત અંતરાલમાં શું હોય, બંને લેવાના હોય. આપણે સાઈન ને કોસની અંદર ભણ્યા. તો આ વિવૃત અંતરાલની અંદર આ રીતે એને બતાવવામાં આવે છે. તો જુઓ આનો, અને પ્રદેશ જોઈશું તમે આનો પ્રદેશ. તો પ્રદેશ કેવો બન્યો, ઇન્ફિનિટી ત્યાં જતો જાય એટલે આર એનો પ્રદેશ થયો. તો આ રીતે એનો ગ્રાફ બને છે. ત્યારબાદ તમે જુઓ તો કોટમાં એમાં જોવાનો તો કોટ અક્ષની કોટ x અને કોટ y બરાબર કોટ ઇનવર્સ x. તો આ કોટનો જે ગ્રાફ બને છે એ કેવા પ્રકારનો હોય છે, તો એમાં જો આ લીધો એને જેમાં tan નું આપણે થોડું વિરુદ્ધ વિચારવાનું છે. એમાં આ બાજુ ગયું, ઓલામાં આ બાજુ જશે. એમાં જો તમે 0 થી જમણી બાજુ ઉપર ગયું અને આ બાજુ શું થાય, ડાબી બાજુ લઈ લેવાનું આ બાજુ ભાગમાં. જો એનું આ વિરુદ્ધ છે એની અંદર. તો આવી રીતના એની અંદર આપણે લખવાનું છે કોટની અંદર. તો ઓલામાં આ બાજુ ગયું તો આની અંદર આપણે જે કિંમત છે એ આ બાજુ જશે. પણ એક ધ્યાન રાખવાનું છે, આમાં શરૂઆત પાય થી થાય. એટલે પાય, અહીંયા પછી આવશે 2π, એ જ રીતે આ બાજુ -π અને -2π. તો આ કિંમત છે એમાં પાય થી શરૂ થાય છે. ઓલામાં 0 થી શરૂ થયું હતું આની અંદર. તો આમાં પાય થી શરૂ કરવાનું અને તમારે આ રીતે ગ્રાફ નો બનાવવાનો છે ઉપર. તે જ રીતે આ બાજુ નીચે જાય છે, પણ 2π ને સ્પર્શ નહીં થાય. એટલે આ રીતે કેવો વચમાં આવશે, વચમાં અહીંયા 2π તો થોડોક આ બાજુ છે, એટલે વચમાં ઓલો આવશે π/3π/2. એટલે આવી રીતના એનો ગ્રાફ બનશે. પછી 2π થી શરૂ થશે, એનું અહીંયા આમ રીતે આ બનશે અને આ બાજુ. તો આવી રીતના એનો ગ્રાફ બનશે, પાય થી આ રીતે અને -π થી આ બાજુ. એનો ગ્રાફ તમને જોવા મળશે તો એક આ પ્રકારનો ગ્રાફ તમને એકદમ જોવા મળશે. એટલે એનો વિસ્તાર અને પ્રદેશ વિચારો તો વિસ્તાર કેવો થયો, વિસ્તાર r થશે. r ઇન્ફિનિટી સુધી જાય છે ને. અને પ્રદેશ જોવાનો, પ્રદેશ તો પ્રદેશ છે ને એનો આપણને r - n π લખ્યું. n એટલે 0 મૂકો તો r, અને જો 1 મૂકો એની જગ્યાએ 1 તો π નહીં, r. એટલે π નહીં લેવાનું તમારે, π સિવાયની બધી એની અંદર કિંમત પસાર થઈ જાય છે. આનો વિસ્તાર આપણે જોયો તો એની અંદર એક ધ્યાન રાખવું tan અને cot ની અંદર. તો આ રીતે એમાં લેવાના આવશે. તો કોટની અંદર જે બન્યું આપણો ગ્રાફ એ આ પ્રકારનો બનશે. n π પ્રદેશ લેવાનો છે, વિસ્તાર છે એનો r. ઇનવર્સમાં જોઈએ તો ઇનવર્સમાં આ ઉભા છે ને આડા કરી નાખવાના છે. તો આ રીતે એમાં 0 અહીંયા આવી છે આપણી પાસે, રેડી. અને અહીંયા છે ને એ π/2 છે, π/2, અને અહીંયા છે π. તો આ રીતે એનો ગ્રાફની અંદર આ રીતના સ્પર્શ નહીં થાય, પાઈ ને સ્પર્શ નહીં થાય. તો આવી રીતના અહીંથી ના ઉપર લેવાનો છે, અહીંથી ના નીચે આ રીતે. અને એ જ રીતે અહીંયા છે તમારે π/2 થી આવી રીતના ઉપર અને અહીંથી નામ નીચે, પાઈ ને સ્પર્શ નહીં થાય એવી રીતના આ પાય. એનો ગ્રાફ તમને આ રીતે જોવા મળશે 0 ઇન્ફિનિટી સુધી. તો આ આપણો વિસ્તાર જુઓ ને, તો વિસ્તાર આનો આપણે જોઈશું તો 0 થી અને પાય સુધી જોવા મળશે. જો 0 થી પાય, પણ પોતે બે નહીં આવે જો. એટલે આ આપણને ઓપન ઇન્ટરવલમાં જોવા મળે છે. એ જ રીતે પ્રદેશ જોઈશો ને તો પ્રદેશ જોઈએ ઇન્ફિનિટી સુધી જાતો જ જાય છે. એટલે એનો પ્રદેશ આપણને જોવા મળશે કેવો, r સ્વરૂપમાં મળશે આપણને આનો પ્રદેશ. તો એ ક્યાં ધ્યાન રાખવું, તો r આપણો પ્રદેશ છે. હવે તેના જ બીજા વિસ્તાર આપણે જોઈએ તો સેક અને કોસેક પણ આ રીતે વિધેયોનો ઉપયોગ થાય છે ગ્રાફનો. તો એના પણ ગ્રાફ આ રીતે જોઈએ તો એની અંદર ઘણા પ્રકારના આવા ગ્રાફ છે એનો ઉપયોગ થાય છે.
એક જોઈ લઈએ છેલ્લો ગ્રાફ રહેશે સેક અને કોસેક પણ. તો એની અંદર હું આ સેકનો કોસેકનો તમને આમાં બુકમાં સમજાવી દઉં. કઈ રીતે જો સેકની અંદર કેવી રીતના હોય છે. જો આ રીતે આપણને સેકની અંદર વિસ્તાર અને પ્રદેશ સેક એક્સ નો જો ગ્રાફ તમે 1 થી શરૂ થાય છે અને આ રીતે ઇન્ફિનિટી સુધીનું ઉપર જાય છે. તો આવી રીતના એનો ઇન્ફિનિટી સુધી π/2 ને પ્રશ્ન થતો -π/2 અને આ બાજુ π/2. પછીનો બીજો ગ્રાફ છે અહીંયા છે તો બીજો એની નીચે આ બાજુના ભાગમાં નીચે આવશે. તો -1 થી અહીંયા શરૂ થાય છે -1 થી નીચેની તરફ આ રીતે જશે અને આ બાજુથી જુઓ તમે આ પણ નીચે આ બાજુ ઇન્ફિનિટી સુધી જાય છે એટલે π/2 અને 3π/2 ની વચ્ચે. તો આ રીતે એનો ગ્રાફ પણ વિચારી શકાય છે. આ સાઈનનો વિસ્તાર પછી એ રીતે ઇન્ફિનિટી સુધીના બંને જાય છે એમ બનતો જ જઈશ બનતો. ઇન્વર્સની અંદર શું છે આ ઉભા આપણે લીધા એ જ રીતે ઇન્વર્સની પ્રતિવિધિની અંદર ઉલટા લેવાના છે. એમાં આ રીતે લેવાનો છે અહીંથી જો 1 થી આ બાજુ જશે એટલે આ રીતે એનો બનશે ગ્રાફ સિમ્પલ. તો આ રીતે એનો ગ્રાફ બને પાઈથી ન શરૂ અહીંયા પાય જ છે જો બને. તો આ રીતે એનો ગ્રાફ બને છે. આમાં ઉપર y અક્ષ ઉપર બને છે આની અંદર શું થશે x અક્ષની અંદર બનશે. તો આ રીતે આનો વિસ્તાર જુઓ ને તમે તો વિસ્તાર આપણે શીખવી તો વિસ્તાર આ રીતે બનશે r નહીં -1 થી 1 -1 1 નહીં બાકી r બધાય જો -1 ને 1 આ બંને જોવો ને તો નહીં પણ એનથી બધી ઇન્ફિનિટી સુધીની સંખ્યા બનતી જાય છે આમ બધી બાજુ ઇન્ફિનિટી સુધીના. એ જ રીતે પ્રદેશ જોવો ને એનો પ્રદેશ તો પ્રદેશની અંદર જો આ રીતે r n π +1 π/2 તમે આની કિંમત મૂકો 0 તો 1 અને π/2 1 એટલે r π/2 નહીં પ્રદેશની અંદર જોવો ને તો π/2 નહીં પોતે π/2 નહીં જો ઇન્ફિનિટી સુધી પણ r છે ઇન્ફિનિટી સુધી જાય છે ખરી. એ જ રીતે ઇન્વર્સની અંદર તમે જોશો તો એની અંદર એ પણ આ રીતે તે જોવા મળશે બંનેના. તો ગ્રાફ તમે આ રીતે એનો વિસ્તાર આપણે જોવો ને તો π/2 થી -π/2 થી -π/2 થી π/2 છે. જો આ બંનેનો વિસ્તાર તમને કટથી બતાવેલા છે અહીંથી તો આ રીતે એનો વિસ્તાર થાય છે. એનો આપણે વિસ્તાર અને પ્રદેશ જે કોષ્ટકની અંદર શીખા એ જ મેથડનો ઉપયોગ આની અંદર કરવાનો છે. તો આ એનો ગ્રાફ છે ઘણીવાર ઉપયોગ થાય છે એ પણ એક ધ્યાનમાં રાખજો આને આધારે તમે આગળ પણ સોલ્વ કરી શકો છો. એને પછી આપણે કોસેકનો જોઈએ. કોસેકની અંદર જો એના જેવો જ છે પણ એમાં આપણે જે 1 થી શરૂ કર્યું તો આ રીતે 1 થી ઉપર આમ લઈ ગયા હતા તો એની અંદર બાજુમાં જ લેવાનું છે કોસેકની અંદર. બાજુમાં કઈ રીતે જો આવી રીતના તો 1 થી શરૂ કરવાનું π/2 થી આમ ઉત્પન્ન થાય છે ને આવી રીતના બનાવવાનો છે π/2 થી આ રીતે ઇન્ફિનિટી π/2. તો આ રીતે કોસેકનો ગ્રાફ છે બંને. તો આ ગ્રાફ એક ધ્યાનમાં રાખવાના છે તમારે. તો સૂત્રમાન અને જે વિકલ્પમાં સોલ્વ કરવો હોય તો ગ્રાફનો ઉપયોગ થાય છે ઘણી વાર હું ત્યારે તમને માહિતી આપી છે એમાં વધારે પડતી અત્યારે પ્રસ્તાવના અંદર આપણે શીખા થોડું ઘણું ધ્યાનમાં લઈએ તો તમને એનો ઉપયોગ થાય ખબર પડે કઈ રીતે આપણે સોલ્વ કરીએ. કોસેકમાં જો એનો ગ્રાફ આપણે વિસ્તાર જોઈએ ને તો r -1 થી 1 છે. જો r -1 ને 1 નથી એટલે આ રીતે 1 અહીંયા આ રીતે ઉપયોગ નહીં થાય અને -1 ઉપયોગ નહીં થાય જુઓ અહીંયા બધી અને પોતે ગ્રાફ બની જાય છે એક રીતના. તો આ રીતે એનો ઉપયોગ થાય છે ગ્રાફનો. ઇન્વર્સની અંદર શું છે તો ઇન્વર્સની અંદર કોસેકની અંદર -π/2 થી π/2 થશે એમાં 0 નો ઉપયોગ નહીં થાય. તો આ જે આખું મેં એનું પ્રદેશ વિસ્તાર કઈ રીતે યાદ રાખવું એનું કોષ્ટક એ આગળના લેક્ચરમાં આપણે આગળમાં જોવામાં તેમાં ઉપયોગ કર્યો છે એને તમારે ધ્યાન રાખીને એક સોલ્વ કરવાનું છે. તો આપણો પ્રસ્તાવના થયા. હવે ત્યારબાદ આપણે એનો એક એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. એ રીતે એને સોલ્વ આપણે ચેપ્ટર 2 માં સ્વાધ્યાય 2.1 નો એક એક્ઝામ્પલ સોલ્વ કરી જેનો આપણે ઉપયોગ કર્યા સૂત્ર શીખા. જો તમે ઇન્ટ્રોડક્શન પેલા આગળ જોઈશો તો તમને ખબર પડશે આની અંદર કેમ કિંમત શોધે. પ્રતિવિધિની વાત કરી છે ઇન્વર્સમાં આપેલો છે એની મુખ્ય કિંમત શોધો. તો કિંમત કઈ રીતે આપણે મેળવી શકીએ તો સૌપ્રથમ આપણને આપેલ છે sin ઇન્વર્સ -1/2. હવે જો અહીંયા જોઈને તમને એક સૂત્ર ધ્યાનમાં આવવું જોઈએ કે આનું એક સૂત્ર હતું આપણે જે શીખાતા આમાં કે કઈ રીતે એને લખી શકાય sin ઇન્વર્સ -x આવું એક સૂત્ર હતું આપણી પાસે કે sin ઇન્વર્સ -x હોય તો શું લખીએ એકવી એનું આપણે આ સ્ટ્રક્ચર યાદ હતું સ્ટ્રક્ચર આવી રીતના તો sin ઇન્વર્સ અહીંયા હતું તો માઇનસ આગળ અને sin ઇન્વર્સ x આવું એક આપણે સૂત્રમાં શીખ્યા હતા. તો એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે તો sin ઇન્વર્સ -x હોય તો લખી શકાય sin ઇન્વર્સ 1/2. તો આ રીતે લખી શકાય એને અને ત્યારબાદ એનું સ્ટેપ જોઈએ આ વિકલ્પ ટાઈપમાં પૂછાઈ શકે આપણને બોર્ડમાં અને sin ઇન્વર્સ sin ઇન્વર્સ એમ નામ તો 1/2 ક્યારે થાય તો આપણે એક કોષ્ટક પણ શીખા
તો કોષ્ટકની અંદર આપણને યાદ હોવું જોઈએ 1/2 સાઇનમાં 1/2 ક્યારે થાય તો કોસમાં કોષ્ટક આપણે જોઈએ તો sin x અને 1/2 કઈ જગ્યાએ લખીએ બી તો કે π/6 પણ લખી શકાય કે નહીં તો રેડિયન માપમાં આપણે અહીં લખવાના છે એનું માપ ખૂણો નથી લાવવાનું કીધું આપણે ખૂણો નથી પૂછો મૂલ્ય કીધું છે તો sin 1/2 હોય તો લખી શકાય π/6 અથવા sin π/6 હોય તો 1/2 લખી શકાય અથવા sin 30 હોય તો 1/2 π/6 બંને કોઈ પણ રીતે તમને પૂછી શકે તો અત્યારે આપણને કિંમત આપેલી છે તો sin x ની જગ્યાએ 1/2 એટલે sin 1/2 એટલે π/6 લખીએ કે તો આપણે અહીંયા કૌંસની અંદર 1/2 ની જગ્યાએ લખવાનું sin π/6 આ આપણી કિંમત છે તો sin હવે આપણે આ સૂત્ર આનું શીખી ગયા કે sin ઇનવર્સ અને sin હોય તો બંને કેન્સલ થઈ જાય કેમ તેનો વિસ્તાર છે -π/2 થી π/2 તો એટલા માટે કેન્સલ આઉટ બતાવવાના નથી આપણે આમને લખી નાખવાનું માઇનસ અને આ π/6 તો એનો વિસ્તાર આપણે બતાવો એટલે લખાય વિસ્તાર તો આનો વિસ્તાર આપણી પાસે છે -π/2 થી π/2 આ રીતે એનો વિસ્તાર છે સમજવાનો પ્રયત્ન કરીએ એક ગ્રાફ આપણે ગોળા અને આ રીતે અહીંયા 0 હોય અહીંયા π/2 હોય આમ ઊંધું વિચારવી આ ગ્રાફને આ બધું કાઢીને તો પછી અહીંથી ને અહીંયા સુધીનું વિચારવું તો આમ સીધા આ રીતે π/2 પ્લસ છે નીચે જેવી તેનું -π/2 થઈ શકે તો આની બંનેની વચ્ચે એ બનેલો છે -π/6 એટલે અહીંયા આવે +π/6 એટલે આ બાજુ આવે તો આ રીતે -π/6 આવ્યો વિસ્તાર એનો તો આની નાની વચમાં sin ઇનવર્સ છે આપણી પાસે ખબર છે -π/2 અને π/2 આ બંને વચમાં આવવો જોઈએ તો -π/6 ની વચ્ચે છે તો આ આપણો એક્ઝામ્પલ થયું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો